તો 30 ઓક્ટોબરના રોજ જે એસીએફની એક્ઝામ લેવામાં આવેલી હતી એનું જે પેપર સોલ્યુશન જે છે એ આપણે જોવાની કોશિશ કરીશું. આ પેપર 1 છે, GS 1નું પેપર છે અને આ એનો પહેલો ભાગ છે. આની અંદર આપણે અલગ અલગ સિરીઝની અંદર ક્વેશ્ચન જે છે સોલ્વ કરીશું. પહેલાં પોલિટીનું, આજના ભાગની અંદર જે છે આપણે પોલિટીના બધા પ્રશ્ન જોઈશું. બીજા ભાગની અંદર બીજો જે વિષય આવતો હશે હિસ્ટ્રી, એના ભાગ જોઈશું. ત્રીજા ભાગની અંદર જીઓગ્રાફી, જે અલગ અલગ આવતા હશે એ બધાના જે છે એ બધા જોવાની જે છે આપણે કોશિશ કરીશું. બાકી મેરિટ કેટલું રહેશે, મેન્સની તૈયારી કરવી કે ન કરવી, કઈ રીતે કરવી, ક્યારે ન કરવી, એ બધી વસ્તુ જે છે એની માટે પણ હું એક અલગ વિડીયો બનાવી દઈશ. અને મેરિટ કેટલું રહેશે, કઈ રીતે રહેશે, એનું પણ આપણે જે છે લાસ્ટમાં ચર્ચા જે છે એ કરી લઈશું. અત્યારે આપણે પોલિટીનું જે છે એ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન શું કહે છે એ જોવાની કોશિશ કરીએ. તો પહેલો પ્રશ્ન શું કહે છે? તો પહેલો પ્રશ્ન પોલિટીના ક્યાંથી ચાલુ થાય છે? હા, કે વિચ સ્કીમ, કે ભારત સરકાર દ્વારા મહિલાઓ અને બાળકોના વ્યવસાયિક જાતીય શોષણને રોકવા માટે કઈ યોજના જે છે દાખલ કરવામાં આવેલી હતી? હવે જો મહિલાઓ અને બાળકોના જાતીય શોષણ ઇંગ્લિશમાં જોઈએ તો શું કહેવા માંગે છે? વિમેન એન્ડ ચાઇલ્ડ કમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનની વાત કરે છે. કમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન એને અટકાવવા માટે જે છે એ કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી? ઉજ્જવલા, નિર્ભયા, બેટી બચાવો બેટી પઢાઓ, વન સ્ટોપ સેન્ટર. હવે આમાં પહેલાં તો તમને એટલી તો ખબર પડી જવી જોઈએ, બેટી બચાવો અને બેટી પઢાઓ આ જે છે આ તો એજ્યુકેશન, ગર્લ એજ્યુકેશન જે છે ને એની સાથે જોડાયેલી છે. તો એને તો આની આરે કંઈ લેવા દેવા જ નથી. અને એને આમે કદાચ વાત કરી દઈએ તો એને વુમન આરે તો કંઈ લેવા દેવા છે જ નહીં. એને તો ગર્લ ચાઇલ્ડ જે છે એની આરે જ લેવા દેવા છે, ગર્લ ચાઇલ્ડ આરે. તો સી તો આવશે જ નહીં. હવે એક તો બચ્યા વન સ્ટોપ સેન્ટર. તો વન સ્ટોપ સેન્ટર જે છે એનું કામ એ કંઈક આની જેવું જ છે. વન સ્ટોપ સેન્ટરનું કામ શું છે? તો કે મહિલાઓને રિહેબિલિટેશન, એ કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટની અંદર અથવા તો કોઈ ડોમેસ્ટિક વાયોલન્સ અથવા કોઈ હિંસા કે એવું કંઈ થયેલું હોય, ક્યાંથી એમનું રેસ્ક્યુ કરેલું હોય, તો એમની માટે જે છે એ કાયદાકીય સહાયતા જે છે એ પૂરી પાડે છે અને કાયદાનું એનું રક્ષણ ને એવું બધું આપે છે. પણ આનો જવાબ જે છે ને એ ઉજ્જવલા યોજના આવશે. હવે ઘણા બધાને આ આન્સર જે છે અજીબ લાગતો હશે, કેમ કે તમે તો ખાલી જ સાંભળેલું હશે કે ઉજ્જવલા યોજના રહીને એ તો આપણે આ ગેસના બાટલાવાળી યોજના, કે ઉજ્જવલામાં શું કરવામાં આવે તો કે ગેસ જે છે ગેસની જે ડોમેસ્ટિક કુકિંગ ગેસ એ જે છે આપવામાં આવે, બરાબર, એ વાત સાચી. પરંતુ ઉજ્જવલા જે છે ને એ બે યોજના છે. ઉજ્જવલા નામની બે યોજના છે. આ ગેસના બાટલાવાળી યોજના એ તો નવી યોજના છે. એની પહેલાં કેટલાક ટાઈમથી ઉજ્જવલા યોજના જે છે એ ચાલે જ છે. અહીંયા પણ તમે જે છે એ જોઈ શકો છો. જો યુનાઇટેડ નેશન્સનું જે વુમન માટેનું પેજ જે છે એને પણ ગ્લોબલ ડેટાબેઝ ઓન વાયોલન્સ અગેન્સ્ટ વુમન, એને પણ ભારતની આ સ્કીમની તારીફ કરેલી હતી. ઉજ્જવલા યોજના ભારતે 2007થી આ જે છે એ બજેટની અંદર લોન્ચ કરેલી હતી. અને જો આની અંદર જ તે કીધેલું છે કે ઉજ્જવલા શું છે, કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક રીતની યોજના છે. 2007ની અંદર જે કોમ્બેટ ટ્રાફિકિંગ, મહિલાઓનું જે તસ્કરી થતી હોય, મહિલાઓની લેવેચ થતી હોય, અને પ્રિવેન્શન, રેસ્ક્યુ, રિહેબિલિટેશન, રીઇન્ટિગ્રેશન એન્ડ રિપેટ્રિએશન ઓફ વિક્ટિમ. અને આની અંદર જે છે મતલબ કે ટૂંકમાં આ આખી સ્કીમ જે છે અહીંયા પણ તમે જો આ જોઈ શકો છો. કમર્શિયલ એન્ડ જે શબ્દ વાપરેલો છે આ જ છે, કમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન. તો આનો જવાબ શું આવશે? ઉજ્જવલા યોજના જે છે આવશે. ઉજ્જવલા નામની બે યોજના છે, એ તમારે ખાલી એક થોડુંક યાદ રાખવાનું. બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે કે ભારતના કયા રાજ્યો જે છે એ અત્યારે આસ્ફાનો અમલ કરી રહ્યા છે? આસ્ફા એટલે શું? તો કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ. આના અંતર્ગત શું કરવામાં આવે? આર્મ્ડ ફોર્સિસનો મતલબ સશસ્ત્ર દળો. આર્મ્ડ એટલે શસ્ત્ર, હથિયારવાળા. એમને જે વિશેષ પાવર આપવામાં આવેલા છે, તો કોણ જે છે આનો અમલ કરી રહ્યા છે? આનો જવાબ પહેલાં જોઈએ ને તો આનો જવાબ તો 4 આવશે. 4ની અંદર આ જે છે અમલ લાગેલો છે. અત્યારે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર પણ આ જે છે એ લાગેલું છે. આની આપણે થોડીક વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ આપણે આ 1958ની અંદર બનાવેલું છે. 1958માં તો ભારતની જે સંસદ, ઇન્ડિયન પાર્લામેન્ટ જે છે એણે બનાવેલો હતો. પરંતુ હકીકતમાં તો આ મૂળ કાયદો જે છે ને એ તો અંગ્રેજોના સમયથી ચાલેલો આવે છે. અંગ્રેજોએ જે છે આ બનાવી દીધેલો હતો. હું તમને એટલા માટે કહું છું કારણ કે બીજી એકાદી પરીક્ષા લેશે ને એમાં આ વિધાનમાં મૂકી દેશે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ જે છે એ કોનો છે, તો કે એ અંગ્રેજોના સમયથી બનાવેલો હતો. બીજી વાત કરીએ, આ આખો ટોપિક જે છે ને તમને મેઇન્સની અંદર પૂછાઈ શકે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ આસ્ફા અંતર્ગત જે પાવર આપવામાં આવે છે આર્મ્ડ ફોર્સિસને, શું એ યોગ્ય છે કે અયોગ્ય છે? તો આની માટે તમારે તૈયાર રહેવું પડે. આ આખો ટોપિક જે છે એ તમને ક્લિયર હોવો જોઈએ. આની માટે એક અલગ વિડીયો સ્ટડી ટેલરની ચેનલ ઉપર છે, એ તમે જોઈ લેજો. અહીં આપણે થોડી વાત કરીએ કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. તો આ એક્ટ અમુક રાજ્યની અંદર લાગુ કરવામાં આવે. કયા રાજ્યની અંદર લાગુ કરવામાં આવે? તો એક કીવર્ડ યાદ રાખો, જે ડિસ્ટર્બડ એરિયા હોય ને ત્યાં લાગુ કરવામાં આવે. એટલે કે એવા વિસ્તારો કે જે ડિસ્ટર્બડ છે, કે જ્યાં જે છે એ વારંવાર ડિસ્ટર્બ થાય છે, મતલબ કે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય અથવા તો જ્યાં જે છે એ અરાજકતાનો માહોલ હોય, જ્યાં જે છે વારંવાર તોફાન થતું હોય, વારંવાર હિંસાને એવું બધું થતું હોય, તો સંસદ જે છે નક્કી કરે કે આ એરિયા જે છે ને એ ડિસ્ટર્બ એરિયા છે. અને એકવાર એ ડિસ્ટર્બ એરિયા ઘોષિત થઈ જાય પછી આ આર્મ્ડ ફોર્સિસ સશસ્ત્ર દળોને મોકલી દે અને કહી દે કે હવે અમે તમને સ્પેશિયલ પાવર આપીએ છીએ કે તમે આ ડિસ્ટર્બ એરિયા જે છે ને એટલે કે અશાંત એરિયા જે છે ને એને હવે તમે શાંત કરો. એને શાંત કરવા માટે તમે કોઈ પણ પ્રકારના પાવરનો જે છે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પાવર એટલે કે એટલો પાવર પણ એમને આપવામાં આવે કે તમારે જો કોઈને ગોળી મારવી હોય ને તોય મારી દેજો.
એટલો ખતરનાક પાવર જે છે એ આપવામાં આવ્યો છે. એરિયાઝ વેર ઇટ ઇઝ કરન્ટલી એપ્લિકેબલ, તો કઈ કઈ જગ્યાએ અત્યારે જમ્મુ કાશ્મીરમાં, નાગાલેન્ડની અંદર જો બધી જગ્યાએ ન લાગુ હોય, આ અમુક ડિસ્ટ્રિક્ટ જે છે ત્યાં લાગુ એ તમે અહીંયા જોઈ શકો છો. બાકી જો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આસામની અંદર તે જે છે એ લાગુ છે, અરુણાચલની અંદર, મણિપુરની અંદર લાગુ છે, અને અહીંયા આ બધી જગ્યાએ ટૂંકમાં લાગુ છે. જો મેં તમને કીધું હવે એની આપણે હિસ્ટ્રી જોઈએ તો હકીકતમાં તો આ કાયદો 1942નો છે. આ આપણી બ્રિટિશ સરકાર હતી, બ્રિટિશ કોલોનિયલ ગવર્મેન્ટ હતી ને, એને 15 ઓગસ્ટ 1942ના રોજ જે છે એ આ જે છે બનાવવામાં આવ્યો હતો, આ કાયદો બનાવ્યો હતો. અને આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આ જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે 1942ની અંદર 8 ઓગસ્ટ 1942ની રોજ ગાંધીજીએ સૂત્ર આપ્યું, કરો યા મરો. અને આપણે જે ભારત છોડો જે ચળવળ જે એની ઝુંબેશ ચલાવેલી હતી, તો એને કર્બ કરવા માટે, એને ડામવા માટે, એને દબાવી દેવા માટે બ્રિટિશ કોલોનિયલ ગવર્મેન્ટ દ્વારા આ કાયદો લાવવામાં આવેલો હતો. આ જ આખી વસ્તુ જે છે એ તમને શું કરશે, એ તમને વિધાનમાં મૂકી દેશે, બરાબર. તો આ બધું તમને ખબર હોય છે. અને ઓર્ડિનન્સ દ્વારા જે છે એ લાવવામાં આવેલો હતો, અને આના વારંવાર જે છે આ ચર્ચામાં રહેતું હોય છે. તો મેં તમને કીધું મેઇન્સની માટે પણ આ તમારો ટોપિક જે છે એ મહત્વનો થઈ જાય. જીપીએસસી ઘણી બધી વાર એવું પણ કરે છે કે જે વસ્તુ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન સ્વરૂપે પૂછેલી હોય એ જ વસ્તુ જે છે એને મેઇન્સમાં જે છે એ ક્વેશ્ચન સ્વરૂપે પૂછેલી છે. પ્રિલિમ્સમાં 1 માર્કનો પ્રશ્ન હોય, પરંતુ મેઇન્સમાં એ પ્રશ્ન ડાયરેક્ટ 10 માર્કનો થઈ જાય. તો તમારા આવા બધા ટોપિક જે છે એ તૈયાર કરી નાખવાના. આર્મ્ડ ફોર્સિસ આસ્ફાનો જે છે અલગ વિડીયો મૂકેલો છે, એ તમે અહીંયા કણે જોઈ લેજો. આગળ વાત કરીએ, કયો ક્વેશ્ચન છે કે ડૉક્ટર B.R. આંબેડકરે બંધારણનો હૃદય અને આત્મા તરીકે કોને વર્ણવ્યા હતા? હાર્ટ એન્ડ સાઉલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણનો આત્મા અને હૃદય કોને કીધું હતું? તો આનો જવાબ જે છે એ આર્ટિકલ 32 અનુચ્છેદ 32 જે છે આવશે. અહીંયા તમે જોઈ શકો છો વોટ ઇઝ આર્ટિકલ 32 વિચ આંબેડકરે એને હાર્ટ એન્ડ સાઉલ એટલે કે બંધારણનો આત્મા અને હૃદય જે છે એ અનુચ્છેદ 32ને કીધું હતું. પણ હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો ને તો આ બધા ઓપ્શન જે છે ને એ કન્ફ્યુઝિંગ છે, કારણ કે તમને ઓપ્શન તો અહીંયા 19, 32, 23 અને આવી રીતે આપેલું છે. જો આટલા જ ઓપ્શન આપેલા હોત ને તો કંઈ વાંધો નહોતો, પરંતુ નીચે જો ઓનલી 1, ઓનલી 2 એવી રીતે આપેલું છે. આ તમને કન્ફ્યુઝ કરવા માટે છે. આનો જવાબ ખાલી ઓનલી 4 આવશે, કારણ કે અનુચ્છેદ 32ને કીધું હતું, બીજા એકેયને કીધું નહોતું. તો અનુચ્છેદ 32ને એનું હૃદય અને આત્મા જે છે એ કીધેલું હતું. આગળનો ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે. નાણાકીય કટોકટી ફાઇનાન્શિયલ ઇમરજન્સી દરમિયાન નીચેનામાંથી કયું જે છે એ આયોજન થઈ શકે નહીં? તો કે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવામાં આવશે નહીં, પહેલું એમ કહે છે. બીજું એમ કહે છે કે કોઈપણ વર્ગના કર્મચારીના પગાર અને ભથ્થામાં ઘટાડો થઈ શકે છે. સરકારી દેવાની ચૂકવણી જે છે એ અટકી જશે, અને સરકારી કર્મચારીઓનો પગારની ચૂકવણી જે છે એ મોકૂફ રાખવામાં આવશે. પહેલાં અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો. કેન્દ્રીય અંદાજપત્ર એટલે કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એટલે કે આ જે છે એ બજેટની વાત કરે છે. બજેટ જે છે ભારતીય બંધારણના અનુચ્છેદ 112ની અંદર આપેલું છે. બંધારણનો 112 નંબરનો અનુચ્છેદ, આ બજેટવાળો અનુચ્છેદ ધ્યાનપૂર્વક વાંચો તો એમાં એમ કીધેલું છે કે આ કેન્દ્રીય અંદાજપત્ર જે છે ઇઝ ધ ઓબ્લિગેશન ઓફ ધ ગવર્મેન્ટ, એટલે કે સરકારે જે છે ફરજિયાત એ રજૂ જ કરવું પડે, એ મેન્ડેટરી છે, એ ફરજિયાત છે. મતલબ આ તો જવાબ આવશે જ નહીં. તો એવું તો કંઈ છે નહીં કે નાણાકીય કટોકટી હોય તો બજેટ રજૂ નહીં કરે. હા, બજેટની અંદર કાપ મૂકવામાં આવશે, એવું બની શકે, બજેટની અંદર કાપ મૂકવામાં, પણ કંઈ રજૂ જ નહીં કરવામાં આવે તો અતિશયોક્તિની વાત છે. તો પહેલું તો આવશે જ નહીં. તો આ એક જે છે એલિમિનેટ થશે. આનું હું તમને ડાયરેક્ટ જે છે આન્સર કહી દઉં. આનો ડાયરેક્ટ જોતા આની પહેલાંથી એક પરીક્ષા જે છે ને એની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એનો જવાબ શું આવશે કે વેન અ ફાઇનાન્શિયલ ઇમરજન્સી ઇઝ પ્રોક્લેમ્ડ. તો આનો જવાબ એ આવશે કે જે સરકારી અધિકારીઓ હોય, પબ્લિક સર્વન્ટ હોય ને, પબ્લિક સર્વન્ટ એમના જે પેમેન્ટ અને એમની સેલરી જે છે ને એને કદાચ પોસ્ટપોન કરી શકે, એટલે કે એને કદાચ મુલતવી રાખી શકે. એને શું કરી શકે? મુલતવી રાખી શકે. એટલે કે જવાબ જે છે ને આનો આવશે ચોથા નંબરનો, કે સરકારી કર્મચારીઓના પગારની ચૂકવણી મોકૂફ રાખવામાં આવશે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે એ પ્રકારનો તો કોઈ ઓપ્શન સેટ જ થતો નથી. તો આમાં શું છે કે હવે આમાં જે છે ને આ જીપીએસસીની બહુ મોટી ભૂલ છે. કેમ ભૂલ છે? કારણ કે એ રીતનો કોઈ ઓપ્શન સેટ થતો નથી. હવે તમે જો આ પ્રશ્ન ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ જ ગયેલો છે, અને આ પણ જે છે એ પંજાબની જે સ્ટેટ પીસીએસ હતી, આપણે જેવી રીતે ગુજરાતની જીપીએસસી જે છે એમ પીબીએસસી હતી ને એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, અને એમાં આ 4 ઓપ્શન આપેલા હતા, અને એમાં જવાબ જે છે એ બી આપેલો હતો. તો હવે એ સમજો કે તો એ રીતે તો અહીંયા કોઈ જવાબ જે છે એ સેટ થતો નથી. તો કદાચ આ ક્વેશ્ચનની અંદર જે છે એ ચેન્જ થશે, અથવા તો કદાચ આ લોકો જે છે આન્સર ડી પણ આપી શકે છે કે 1, 2, 3, 4, બરાબર. તો આવી રીતે આ પણ ભૂલ જે છે એ કરતા રહેતા હોય છે. બાકી તમને ટૂંકમાં ખબર હોવી જોઈએ કે કઈ રીતે આન્સર જે છે આવે છે. જો અહીંયા એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો એમાં શું છે, એ તો ફરજિયાત રજૂ કરવું જ પડે. એમાં કંઈ રજા બજા ન ચાલે કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે તો નહીં કરીએ, બરાબર. એટલે એ તો ઓબ્લિગેશન છે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે કે ભારતીય બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો જે છે એ નીચેનામાંથી કઈ છે? હવે આ એકદમ સહેલો પ્રશ્ન છે, તમે સમજો. આમાં જો તમારી થોડીક બાજ નજર હોય, તમારી અવલોકન શક્તિની એ બધું બહુ ખતરનાક હોય તો તમે આનો જવાબ કોઈ પણ વસ્તુ વાંચ્યા વગર એમને મજા આપી શકો, ખાલી ઓબ્ઝર્વેશનના માધ્યમથી. શું કહે છે કે ભારતની અખંડિતતા, સાર્વભૌમત્વ અને એકતાનું રક્ષણ કરવું.
નબળા વર્ગોનું રક્ષણ કરવું અને સામાજિક અન્યાયને પ્રોત્સાહન આપવું, વૈજ્ઞાનિક મનોવલણ અને તપાસની ભાવના વિકસાવી અને બધી જાહેર મિલકતનું રક્ષણ કરવું. હવે આને તમે ધ્યાનપૂર્વક વાંચો તો તમને ખબર પડી જાય. બીજા નંબરમાં શું કહે છે? સામાજિક અન્યાયને પ્રોત્સાહન આપવું. તમે ખુદ વિચારો, ક્યારેય કોઈ એવું કહે કે સામાજિક અન્યાયને પ્રોત્સાહન આપવું? એ સામાજિક અન્યાય નો આવે, સામાજિક ન્યાય આવે. સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનું છે. સમાજની અંદર આપણે ન્યાય જે છે એ બધાને આપવાનો છે. સમાજની અંદર આપણે અન્યાય થોડો આપવાનો છે. જો સામાજિક અન્યાય નો આવે, સોશિયલ ઇનજસ્ટિસ નો આવે, પરંતુ એની બદલે શું આવે? સોશિયલ જસ્ટિસ આવે. તો મતલબ કે બીજા નંબરનું વિધાન ઓટોમેટિક ખોટું પડી જાય. હવે બીજાને તમે એલિમિનેટ કરો, બીજાને એલિમિનેટ કરો એટલે તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. બરાબર. તો આવી અમુક પ્રકારની ટ્રીક હોય. તમે કઈ રીતે વાંચો છો, તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો, એના આધારે તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. તમને ભલે 11 જે છે મૂળભૂત ફરજ છે, 11માંથી તમને એકય નથી આવડતી, તોય તે તમે જે છે ખાલી આ શબ્દ કીવર્ડ જે છે એને એલિમિનેટ કરી અને તમે જવાબ સુધી જે છે પહોંચી શકો છો. બાકી ભારતની જે આ બંધારણની અંદર મૂળભૂત ફરજો જે છે એની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે. એ 51A ની અંદર આવેલી છે. સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી બનાવેલી છે. એ બધું ઓલરેડી DYSOની પરીક્ષાની અંદર નાના એવા પ્રશ્ન પૂછાઈ ગયા હતા. આ 11 મૂળભૂત ફરજો જે છે એ અહીંયા લખેલી છે. તમે પોઝ કરી અને વાંચી શકો છો. એ બધી આપણે USSRના બંધારણમાંથી જે છે એ લીધેલી છે. ઓકે, આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો કે ભારતમાં ઉદારીકરણનું પરિણામ શું ન હતું? અહીંયા ન હતું એ ખાસ જોવું પડે. ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન. 1990ની અંદર આપણે જે ઉદારીકરણને, વૈશ્વિકીકરણને એ બધી જે પોલિસી લાવેલા હતા, ખાનગીકરણની, LPG લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણ, આ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એનું પરિણામ શું નહોતું? શું એનાથી બેરોજગારી આવી હતી? તો કે ના, એ વાત તો ખોટી. બેરોજગારી તો એના કારણે ઘટી હતી, કારણ કે ઉદારીકરણ કહ્યું તો એના કારણે શું થયું હતું કે વિદેશની કંપની તે ભારતમાં આવવા માંડી હતી, અથવા તો લાઇસન્સની એ બધાની ઝંઝટ કાઢી નાખી હતી. એટલે બેરોજગારી તો વધી નથી, પરંતુ બેરોજગારી ઘટી હતી, એટલે કે રોજગારી મળી હતી. તો પહેલું આવશે નહીં. નાના પાયાના ઉદ્યોગો બંધ થઈ ગયા હતા, તો એ કદાચ આવી શકે, પણ હજી આપણે ડાયરેક્ટ આન્સર ઉપર જમ્પ નહીં કરીએ. હવે જો આમાં પણ તમે ધ્યાનપૂર્વક જુઓ, અહીંયા પણ તમે હરખું જોવો તો તમને ખબર પડે. આ બેરોજગારી જે ઓપ્શન આપ્યો ને એ ખાલી સજાવટ માટે આપેલું છે. એનું અહીંયા કંઈ કામ જ નથી, કારણ કે બેરોજગારી તો ઓપ્શન તો એ રીતના કંઈ સટે ઓપ્શનમાં કંઈ એક આપ્યો જ નથી. તો હવે ખબર નહીં આમથી શું ટાઈપ કર્યું હશે, ઇંક બગાડીને બધું બગાડ્યું. બરાબર. તો આ પેપર એ રીતનું તમે વિચારી શકો. તો આ પણ એક રીતે ભૂલ કહેવાય. અથવા તો તમે વિચારો તો તમારે બેરોજગારી ઉપર એટલું તમારે કોઈ રિસર્ચ કરવાનું જ નથી. હવે ડાયરેક્ટ તમારે બીજા ઓપ્શન ઉપર જતું રહેવાનું છે. પછી મજૂરોની અછત. તો મજૂરોની અછત હોઈ શકે? તો કે મજૂરોની અછત ન હોઈ શકે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, તો મજૂરોની અછત જે છે હોઈ શકે નહીં. એટલે ઓપ્શન 4 તો જવાબમાં આવશે. તો ઓપ્શન 4, તો ઓપ્શન 4 આ બેની અંદર છે. તો આ તો ડાયરેક્ટ જે છે એલિમિનેટ થઈ ગયા. હવે એ છે કે નાના પાયાના ઉદ્યોગો બંધ. તો હવે એવું રીતે કહી ન શકાય કે નાના પાયાના ઉદ્યોગો જે છે બંધ થઈ. હવે જો અહીંયા તમે ધ્યાનપૂર્વક જો, આના જે છે જવાબ 2 આવી શકે. પહેલો જવાબ એકદમ ડાયરેક્ટ જ જવાબ કેવો હોય તો ડાયરેક્ટ જવાબ આવશે કે માત્ર 4 મજૂરોની અછત, કારણ કે ભારતની અંદર મજૂરોની અછત કંઈ આના કારણે થઈ નથી. પરંતુ થોડુંક એનાલિસિસ કરી અને જવાબ જોઈએ તો જવાબ જે છે એ આવી શકે 2, 3 અને 4. 2, 3, 4 કઈ રીતે? કારણ કે બેરોજગારી નહીં આવે, નાના પાયાના ઉદ્યોગો બંધ થઈ જાય. તો ઉદારીકરણના કારણે નાના પાયાના ઉદ્યોગો બંધ કઈ રીતે થાય? ઉદારીકરણનો મતલબ એમ કે સરકારે જે રેગ્યુલેશન, સરકારે જે નિયંત્રણો લગાવેલા હતા, પહેલાં લાઇસન્સ લેવાનું, નોલું લેવાનું, પરમિશન લેવાની ને રજા લેવાની, એ બધું સરકારે બંધ કરી નાખ્યું હતું. એ બધું જે છે એ ઉદાર કરી નાખ્યું હતું. એટલે કે બધાને લાઇસન્સ નહીં લેવાના, ઘણી બધી જે પરમિશન એ બધું લેવાનું હતું એ નહીં લેવાનું. તો એના કારણે નાના પાયાના ઉદ્યોગો બંધ કઈ રીતે થાય? એ તો એને કંઈ લેવા દેવાનું. પછી એકાધિકારની ઉત્તેજના. એકાધિકાર કઈ રીતે થાય? એકાધિકાર તો હમણાંનો પહેલાં હતો. કેમ? કારણ કે પહેલાં જે છે એ લાઇસન્સ લેવાનું હતું. તો લાઇસન્સ લેવા માટે જેની લાગવક હોય, જેની ઓળખાણ હોય, એ બધાએ માંડ ધક્કાને એવું બધું કરે, પૈસાને એવું બધું ખવડાવે, ત્યારે લાઇસન્સ માંડ મળતું હતું. પરંતુ હવે તો ઉદારીકરણ થઈ ગયું. એટલે હવે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ લાઇસન્સ લઈ શકે, અથવા તો કોઈ પણ વ્યક્તિ જે છે એ ધંધો, રોજગાર, ઇન્ડસ્ટ્રી જે છે શરૂ કરી શકે. તો એકાધિકાર રીતે કઈ રીતે થઈ શકે? એકાધિકાર તો હમણાંનો રદ થશે. પહેલાં એકાધિકાર હતો. બરાબર. અને મજૂરોની અછત તો આમી નહીં આવે. તો આનો એક રીતે એનાલિસિસ કરી અને થોડુંક વિચારી અને જવાબ આપીએ તો જવાબ શું આવશે? 2, 3 અને 4. અને બાકી તો મેં તમને કીધું ડાયરેક્ટ જવાબ દેવો હોય તો આ માત્ર 4 જે છે એ જવાબ આવી શકે. તો હવે JPSC જોઈએ શું જવાબ રાખે છે. આગળ વાત કરીએ કે નીચેનામાંથી સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે? તો આ સમિતિ આપેલી છે. એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ક્લાસ 3 લેવલનો પ્રશ્ન કહી શકાય. JPSC એ પોતાનું લેવલ ઘટાડી દીધું છે. તો અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, આમાં પહેલાં તો એકદમ જે રટ્ટા મારીને જતા હોય, જેમને ખબર હોય કે કઈ કોની અંદર કેટલા સભ્યો છે એ જવાબ આપી શકે. તો અંદાજ સમિતિની અંદર ટોટલ 30 સભ્યો હોય. તો આ જે છે એનો જવાબ આવશે. અને 30 સભ્યો એસ્ટિમેટ કમિટી એ લોકસભામાંથી જ આવે. રાજ્યસભાના એક પણ સભ્યો આની અંદર હોતા નથી. બાકી જાહેર હિસાબ સમિતિ જે છે એ પણ અત્યંત મહત્વની કમિટી છે અને PAC કહેવાય, પબ્લિક એકાઉન્ટ કમિટી. એની અંદર ટોટલ 22 સભ્યો હોય. 22. એમાં 15 લોકસભાના હોય અને 7 જે છે એ રાજ્યસભાના હોય. અને આ બધાની અંદર 22 સભ્યો જે છે હોય છે. તો સૌથી મોટી જે છે અંદાજ સમિતિ છે. જાહેર હિસાબ સમિતિ અને અંદાજ સમિતિ બંને અત્યંત મહત્વની સમિતિઓ છે.
જાહેર હિસાબ સમિતિઓ પરથી તમને મેઇન્સની અંદર પણ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો એસ્ટિમેટ કમિટી જે છે એ લાર્જેસ્ટ કમિટી, સૌથી મોટી છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે કોની અંદર કેટલા સભ્યો છે ને એ બધું. પબ્લિક એકાઉન્ટ કમિટી જો તો એમાં તમે જોઈ શકો છો કે એની અંદર શું હોય તો કે નોટ મોર દેન 22 કરતાં વધારે સભ્યો હોઈ શકે નહીં. 15 લોકસભામાંથી અને 7 જે છે એ રાજ્યસભામાંથી. બાકી અહીંયા જે ઓલી જે છે કંઈ કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ એટલે કે જાહેર સાહસો, સરકારી જે કંપની હોય, સરકારની કંપની, એની અંદર તો 22 સભ્યો એ પણ તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન શું કહે છે કે નીચેનામાંથી સંસદીય પ્રણાલીની ગુણવત્તા નથી. એટલે કે પાર્લામેન્ટરી સિસ્ટમ જે છે, પાર્લામેન્ટરી સિસ્ટમ એનું લક્ષણ કયું નથી તો કે મજબૂત ન્યાયતંત્ર અને સંસદીય પ્રણાલી. તો કે સાચી વાત છે. સંસદીય પ્રણાલી હોય તો મજબૂત ન્યાયતંત્ર ન હોય, બંને વિરુદ્ધ વસ્તુ છે. સ્થિર સરકાર, તો પાર્લામેન્ટની અંદર સ્થિર સરકાર ન રહે. સ્થિર સરકાર જો રાખવી હોય સ્થિર સરકાર તો પ્રેસિડેન્ટથી પ્રમુખ સહી પ્રકારની વ્યવસ્થા જે છે હોવી જોઈએ. તો બીજું આવશે કારણ કે નથી, આમાં એ જ પૂછેલું છે. પ્રતિભાવશીલ સરકાર, પ્રતિભાવશીલ સરકારનો મતલબ રિસ્પોન્સિવ ગવર્મેન્ટ એટલે કે એક રીતે જવાબદાર સરકાર. તો બરાબર સંસદીયમાં તો એ આવશે જ, કારણ કે સંસદીય સરકારનું જો કોઈ મેઇન અત્યંત મહત્વનું લક્ષણ હોય અથવા તો ભારતે જો સંસદીય પ્રણાલી અપનાવેલી હોય તો એનું મેઇન કારણ જ છે કે એ પ્રતિભાવશીલ સરકાર છે, એ જવાબદાર સરકાર છે, એ રિસ્પોન્સિવ ગવર્મેન્ટ છે. એટલે આ તો એનું લક્ષણ છે, એટલે ત્રીજું જવાબમાં નહીં આવે કારણ કે અહીંયા નથી પૂછ્યું છે. તો ત્રીજું તો જવાબમાં આવશે નહીં, તો અહીંયા એલિમિનેટ થશે. અને વ્યાપક રજૂઆતનો મતલબ કે ઘણા બધા લોકો જે છે એને એક રીતે રિપ્રેઝન્ટેશન મળશે, એને એ પોતાની જાતને જે છે રજૂ કરી શકશે. તો બરાબર એ વાત સાચી છે. તો એ રીતે મતલબ કે સંસદીય પ્રણાલી જે છે એનું લક્ષણ છે. તો ત્રીજું અને ચોથું જે છે એ જવાબમાં આવશે નહીં. તો ત્રીજું અને ચોથું તમે એલિમિનેટ કરો તો માત્ર 1 અને 2. હવે અહીંયા હું તમને થોડું સમજાવું કે સંસદીય પ્રણાલી હોય તો એમાં મજબૂત ન્યાયતંત્ર ન હોય, કારણ કે સંસદીય ન્યાય પ્રણાલી હોય ને તો એમાં સંસદ મજબૂત હોય, સંસદ જે છે એ મજબૂત હોય. પ્રમુખશાહી હોય ને તો એમાં ન્યાયતંત્ર મજબૂત હોય. તો આ તો હાલશે નહીં. અને સ્થિર સરકાર, સંસદીય હોય તો એ સ્થિર હોય, મેં તમને પહેલાં જ કીધું હતું. પ્રમુખશાહી હોય તો એ સ્થિર હોય. હવે આ એક રીતે એનાલિટિકલ પ્રકારનો પ્રશ્ન છે. આમાં તમને ખબર હોવી જોઈએ સંસદીય પ્રણાલી એટલે શું, પ્રમુખશાહી પ્રણાલી એટલે શું, અને આ બધાનું તમને વિશ્લેષણ કરતાં આવડતું હોવું જોઈએ તો જ તમે આનો જવાબ આવી શકો. હવે હું તમને કંઈ 2-5 મિનિટમાં આ બધી વસ્તુ જે છે એ ચલાવી ન શકો. આ બધું મેં ઓલરેડી ચલાવી દીધેલું છે. આની માટે મેં એક વિડીયો લેક્ચર સાલો પહેલાં બનાવી દીધેલો છે કે સંસદને રાષ્ટ્રપતિ એટલે શું, સંસદીય પ્રકારની વ્યવસ્થા, પ્રમુખશાહી વ્યવસ્થા, આ બધું મેં આની અંદર જે છે એનાલિસિસ જે છે શીખવાડી દીધું છે. અને તમે થોડું જોશો જીપીએસસીની અંદર તો દર વખતે આવા 1-2 પ્રશ્ન તો પૂછે છે. યુપીએસસીની અંદર આ ટાઈપના એનાલિટિકલ પ્રશ્ન જે છે એ પૂછે છે. તો એ તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કે આ જવાબ જે છે આનો આ કઈ રીતે આવે છે. જવાબ ફરીથી કહી દઉં શું આવશે તો કે ગુણવત્તા નથી. તો આ 1 અને 2 આવશે, 1 અને 2, કારણ કે મજબૂત ન્યાયતંત્ર અને સ્થિર સરકાર એ આવે નહીં. અને જો અહીંયા નથી કાઢી નાખેલું હોત કે સંસદીય પ્રણાલીની ગુણવત્તા છે તો પ્રતિભાવશીલ સરકાર અને વ્યાપક રજૂઆત, તો 3 અને 4 એ જવાબ આવે. બરાબર. બાકી એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય. આગળનો પ્રશ્ન જોઈએ તો શું કહે છે, ભારતીય બંધારણ એ સૌપ્રથમ એક સામાજિક દસ્તાવેજ છે, એટલે કે એક ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સોશિયલ ડોક્યુમેન્ટ છે. એવું કોણે કીધેલું હતું? તો આ પણ એક રીતે રટ્ટા મારા પ્રકારનો ક્વેશ્ચન છે. જો તમે ગોખેલું હોય, વાંચેલું હોય તો તમને ખબર હોય. આનો જવાબ આવશે ગ્રાનવિલે ઓસ્ટિન. જ્યારે મોદી સરકાર બની હતી 2014ની અંદર, ત્યારે ગ્રાનવિલે ઓસ્ટિન જે છે એ ચર્ચામાં હતા. કેમ ચર્ચામાં હતા? કારણ કે ત્યારે એમનું મૃત્યુ થઈ ગયું હતું. જો તમે એનો જવાબ ધ હિન્દુમાં એનો આર્ટિકલ આવેલો તો 2014ની અંદર ગ્રાનવિલે ઓસ્ટિન જે છે એને તે કીધું હતું. શું કીધું હતું કે ભારતનું બંધારણ જે છે, ભારતીય બંધારણનો એક સ્કોલર હતો. સ્કોલર એટલે એની ઉપર રિસર્ચ કરવાવાળો વ્યક્તિ, એની ઉપર બહુ આગળ ભણેલો હોય નહીં બધો. એણે શું કીધું હતું કે જો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સોશિયલ ડોક્યુમેન્ટ એ એક સામાજિક દસ્તાવેજ છે એવું એને કીધેલું હતું. એમનું 2014માં મૃત્યુ થઈ ગયું હતું અને અત્યારે આટલા વર્ષો પછી પ્રશ્ન પૂછ્યો. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. શું પ્રશ્ન પૂછે છે કે માનનીય ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્ર અને સત્તાઓમાં સમાવેશ થાય છે. હવે આમાં પહેલાં તમારે ઉચ્ચ ન્યાયાલય એટલે શું તો કે ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટની વાત કરે છે. તો હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં સત્તાઓમાં કોનો સમાવેશ થાય છે? એની પાવર અને એના અધિકાર ક્ષેત્ર, જ્યુરિસ્ડિક્શન બેની અંદર. હાઈકોર્ટની વાત કરીએ તો અનુચ્છેદ 214થી ચાલુ થાય છે એનો બધા અધિકારો ને એના પાવર ને એ બધું સત્તો. તો શું જવાબ આવશે? હવે જો આ પ્રશ્ન પણ એક રીતે લોચાવાળો છે. કેમ એ તમને ખબર પડશે. અપીલીય પ્રકારનું અધિકાર ક્ષેત્ર શું ઉચ્ચ ન્યાયાલય પાસે છે. પછી કે દેખરેખ રાખવાનું એટલે કે સુપરવાઇઝર. પછી કારોબારી પ્રકારનું અને તાબાની અદાલતો પર નિયંત્રણ. હવે તમે પહેલાં સમજો કારોબારી એટલે શું? કારોબારી એટલે એક્ઝિક્યુટિવ. કોઈ પણ કોર્ટ હોય ને, કોઈ પણ કોર્ટ પાસે ક્યારેય કારોબારી પ્રકારનું નિયંત્રણ હોય જ નહીં. કારોબારી પ્રકારની જે વ્યવસ્થા જે છે એ કોર્ટમાં હોય નહીં. બરાબર. કોર્ટ પાસે ક્યારેય કારોબારી પ્રકારની વ્યવસ્થા હોય નહીં. કારોબારીનું કામ જે છે એ કોનું હોય તો કે કારોબારીનો મતલબ જ થાય સરકાર. કારોબારી એટલે જે ચૂંટાયેલી સરકાર હોય તો કારોબારી ઉપર સંપૂર્ણ કામ જે છે, કારોબારીનું સંપૂર્ણ કામ એ સરકારનું હોય. એ કોનું હોય? એ સરકારનું. તો કારોબારી તો જવાબ આવે જ નહીં. તો કારોબારી જવાબ તમે 3ને જે છે એલિમિનેટ કરો તો આન્સર શું બચે? 1 and 4. પણ હવે તમે ધ્યાનપૂર્વક જોશો તો વકીલીય અધિકાર ક્ષેત્ર અને તાબાની અદાલતો પર નિયંત્રણ રાખવાનું હતું. પરંતુ દેખરેખ રાખવાનું નિયંત્રણ જે છે, દેખરેખ રાખવાનું અધિકાર ક્ષેત્ર જે છે એ પણ ઉચ્ચ ન્યાયાલયનું તો છે જ તે.
હાઈકોર્ટનું મેઇન કામ બીજું આ દેખરેખ રાખવાનું એ છે, તો એ પ્રકારનો તો કોઈ ઓપ્શન જ સેટ થતો નથી, એ પ્રકારનો કોઈ ઓપ્શન સેટ થતો નથી, બરાબર. તો આની અંદર ઓપ્શનમાં ભૂલ છે અથવા પ્રશ્નમાં ભૂલ છે. બાકી એક્ઝેક્ટ હું તમને કહી દઉં છું કે ફરીથી સમજો, તમે ખાલી જવાબ સમજવાની કોશિશ ન કરો, બરાબર, કારણ કે આની અંદર પ્રશ્નમાં જ ભૂલ છે, મેં તમને અત્યારે કહી દીધું. પણ બીજી વાર પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું, કઈ રીતે વિચારવાનું એ હું તમને કહું. અપીલીય પ્રકારનું અધિકાર ક્ષેત્ર હાઈકોર્ટનું છે, તો કે હા છે. દેખરેખ રાખવાનું અધિકાર ક્ષેત્ર છે, તો કે હા એ છે. તાબાની અદાલતો ઉપર નિયંત્રણ રાખવાનું છે, તો કે હા એ છે. પરંતુ કારોબારી અધિકાર ક્ષેત્ર છે, તો કે ના એ નથી, કારણ કે કારોબારી અધિકાર ક્ષેત્ર ક્યારેય કોઈ પણ કોર્ટનું હોય જ ન શકે, કોઈ પણ ન્યાયાલયનું કારોબારી અધિકાર ક્ષેત્ર હોઈ શકે નહીં. કારોબારી અધિકાર ક્ષેત્ર કોનું હોય, તો કે એ સરકારનું હોય. એ કોનું હોય? સરકારનું હોય. પણ એ રીતનો કોઈ આમાં ઓપ્શન સેટ થતો નથી. તો આઈ થિંક જવાબ આનો 1 and 4 જે છે એ રાખી શકશે. કોઈને એવું લાગે કે ના ના આ તો બધા ગોળા છે, તો અહીંયા તમે એનું સબૂત જોઈ શકો છો. અનુચ્છેદ 224થી લઈને તો 230 સુધીમાં એની બધી જે છે એ વાતો કરેલી છે. 224માં હાઈકોર્ટનું આપેલું છે અને 225 નંબરનો જે છે ને એમાં હાઈકોર્ટનું જ્યુરિસ્ડિક્શન એનું ન્યાયિક ક્ષેત્ર આપેલું છે અને 226ની અંદર જે છે એના હાઈકોર્ટના પાવર જે છે એ આપેલા છે અને એનો પાવર તમે જોવો એનું જ્યુરિસ્ડિક્શન એ બધું જોવો તો તમને ખબર પડે. પહેલું એનું જ્યુરિસ્ડિક્શન છે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન, પછી રીટ જ્યુરિસ્ડિક્શન, કારણ કે 226 અનુસાર એ રીટ પણ ઇસ્યુ કરી શકે. આપણે હાઈકોર્ટનું જોઈએ છે. હાઈકોર્ટનું અપીલ કરવા માટેનું જ્યુરિસ્ડિક્શન છે. સુપરવાઇઝરી જ્યુરિસ્ડિક્શન એટલે કે દેખરેખ રાખવાનું જ્યુરિસ્ડિક્શન ન્યાય ક્ષેત્ર અને કંટ્રોલ ઓવર સબઓર્ડિનેટ કોર્ટ એટલે કે બીજી જે નીચલી અદાલતો જે છે એને કંટ્રોલ કરવાનું. આ બધા જે છે એનું જ્યુરિસ્ડિક્શન એનું ન્યાય ક્ષેત્ર અથવા તો એ બધા પાવર એની પાસે છે જ, બરાબર. તો આ એનું સબૂત પણ મળી ગયું, પરંતુ એ રીતનો કોઈ ઓપ્શન સેટ થતો નથી. બાકી એક્ઝિક્યુટિવ જે છે એ એનું છે નહીં. અને હા, બીજી મેઇન વસ્તુ કે કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે દસ્તાવેજી અદાલત અથવા તો કોર્ટ ઓફ રેકોર્ડ રાખવાનું કામ જે છે એ પણ આ હાઈકોર્ટનું કામ છે. કારણ કે ઘણી બધી તમે પ્રશ્ન વાંચેલો હશે એમાં તમે એવું વાંચેલું હશે કે કોર્ટ ઓફ રેકોર્ડ જે છે એ ખાલી સુપ્રીમ કોર્ટ છે, પરંતુ એક કેસની અંદર સુપ્રીમ કોર્ટે જ કીધેલું છે કે આ કોર્ટ ઓફ રેકોર્ડ જે છે ને એ હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટનો જે ચુકાદો જે છે એ પણ કોર્ટ ઓફ રેકોર્ડ છે, એ પણ એક રીતે દસ્તાવેજ તરીકેનું કામ કરે છે. કોર્ટ ઓફ રેકોર્ડનો મતલબ શું અત્યારે થોડુંક હું તમને સમજાવી દઉં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને કોર્ટ ઓફ રેકોર્ડ છે. આનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદો આપવામાં આવશે એ એક રીતે રેકોર્ડ બની જશે, એક રીતે દસ્તાવેજ બની જશે અને એ દસ્તાવેજનો સમગ્ર ભારતની અંદર ઉપયોગ કરવામાં આવશે. મતલબ કે એ એક રીતના કાયદા જેવું જ કામ કરશે કે એ એકવાર જે ચુકાદો આપી દીધો, બરાબર, તો એ ચુકાદાનો જે છે એ ભવિષ્યની અંદર બીજા ચુકાદા માટે એ રેફરન્સ તરીકેનું કામ કરશે. બીજા ચુકાદાની અંદર એ સબૂત તરીકેનું, એવિડન્સ તરીકેનું જે છે એ કામ કરશે. એટલે એ કોર્ટ ઓફ રેકોર્ડ દસ્તાવેજી અદાલત છે. બાકી અહીંયા જોયું તો પાવર ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ, બાકી જે છે જ્યુડિશિયલ રિવ્યૂ JR એટલે કે ન્યાયિક સમીક્ષાનો પાવર જે છે એ પણ હાઈકોર્ટ પાસે છે. બાકી બધું તમે જોઈ શકો છો, બરાબર. તો ઓપ્શન એ રીતનો સેટ થતો નથી, તો એક રીતે જીપીએસસીની ભૂલ કહેવાય. કદાચ જે પેપર કાઢવાવાળા જે છે એમનીથી કદાચ ભૂલ થઈ હશે. હવે આગળનો પ્રશ્ન છે સ્માઇલ 75. સ્માઇલ 75 પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી? સ્માઇલ 75 નામની પહેલ કરેલી હતી, તો આ કયા મંત્રાલય અંતર્ગત હતી? તો આનું મંત્રાલય આવશે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલય દ્વારા કરેલું હતું. સ્માઇલ 75 શું હતું એ થોડી વાત કરીએ તો સ્માઇલ 75 જે છે એ જે માઇગ્રન્ટ લેબર ને એ બધા હતા અથવા અમુક જે ભિખારીઓને એ બધા જે ભીખ માંગવાનું ને એ બધું કામ કરતા હતા, તો એ ભિખારી લોકો હતા, બેગર લોકો હતા ને એમનું રિહેબિલિટેશન કરાવવાનું હતું. એમનું રિહેબિલિટેશન કરાવી અને એમને જે છે એ કંઈક કામ ધંધો રોજગારી ને એવું બધું આપવાનું હતું. એની માટે આ એક સ્કીમ સરકારે લોન્ચ કરેલી હતી, સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ. માર્જિનલાઇઝ્ડનો મતલબ શું થાય? માર્જિનલાઇઝ્ડનો મતલબ જે અત્યંત ગરીબ લોકો, અત્યંત દબાયેલા કૂચડાયેલા લોકો છે કે જે વિકાસની અંદર સહભાગી નથી થયા, જે સબકા વિકાસની અંદર એમનો વિકાસ નથી થયો, તો એવા લોકોને માર્જિનલાઇઝ કહેવાય. એવા ઇન્ડિવિજ્યુઅલ, એવા લોકોને લાઇવલીહુડ, રોજગારી એટલે કે વેતન અને કંઈક એન્ટરપ્રાઇઝ કામ ધંધો ને એવું બધું શરૂ કરી શકે. એની માટે આ સ્માઇલ 75 જે છે લોન્ચ કરવામાં આવેલું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જે નગરપાલિકાને એ બધું હોય એની સાથે ભાગીદારી કરી અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ આખું જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. બાકી જો તમે જોઈ શકો છો મેઇન વસ્તુ શું હતી, મેં તમને કીધું કે જે ભિખારી લોકોને બધા જે શહેરની અંદર ભીખ માંગતા હોય, તો આના કારણે શું થતું હોય, આજુબાજુનું વાતાવરણ જે છે ને એ પણ થોડું ઘણું ખરાબ થતું હોય. કારણ કે આજુબાજુમાં માની લો કે કોઈ વ્યક્તિ છે આજુબાજુમાં ભીખ માંગતો હોય, તો એને એવું લાગે કે ભાઈ આપણે આ કેવા દેશમાં રહી રહ્યા છીએ. તો કે એક્ટ ઓફ બેગિંગ, ભીખ માંગવાની જે પ્રવૃત્તિ કરતા જે પર્સન, જે લોકો જે છે એમનું રિહેબિલિટેશન કરવાનું અને એમને કંઈક બીજો કામ ધંધો આપવાનો, કોમ્પ્રિહેન્સિવ, એ પાછું વ્યાપક રીતે એમનું રિહેબિલિટેશન, એમને ભીખ માંગવાની પ્રવૃત્તિમાંથી કાઢી અને કોઈક બીજી જગ્યાએ કામ ધંધો, રોજગારી આપવાનું. આની માટે બજેટની અંદર જે છે એ 100 કરોડ રૂપિયાનું બજેટ આપેલું હતું સ્માઇલ સ્કીમ. અને આ 5 વર્ષ માટેની છે, મતલબ કે 2025-26 સુધી જે છે એ ચાલશે. અત્યારે 2022 ચાલુ છે, તો આજથી 5 વર્ષ સુધી. આગળ જોઈએ કે વડાપ્રધાન દ્વારા આજે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો સમયગાળો કેટલો હતો? તો આ પણ એક રીતે ક્લાસ 3 લેવલનો પ્રશ્ન કહેવાય, જીપીએસસીનું લેવલ કહેવાય નહીં, બરાબર, કારણ કે રટ્ટા મારવાળો પ્રશ્ન હતો. તો એનો એકદમ સીધો સાદો જવાબ છે 125 દિવસ. 125 દિવસની જે છે આ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે છે એ લોન્ચ કરેલું હતું. તો એ જે
રોજગાર અભિયાન ગરીબ કલ્યાણ માટેનું જે કરેલું હતું, બરાબર, તો 116 જિલ્લામાં શરૂ કર્યું હતું અને 125 દિવસ સુધી જે છે 125 દિવસ સુધી ચલાવવામાં આવશે એવી કંઈક વાતો હતી. આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે 2020માં કયા બિન આસિયાન એટલે કે નોન આસિયાન દેશો હતા એમને આજે આરકેપ એટલે કે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ ઉપર હસ્તાક્ષર કરવા માટે, એની ઉપર સાઇન કરવા માટે જોડાયા હતા. હવે ઓપ્શન છે ઓસ્ટ્રેલિયા, ચીન, ફિલિપિન્સ, સિંગાપોર, જાપાન, ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ અને વિયેતનામ. હવે આમાં તમને કાંઈ ખબર ન હોય. પહેલાં તો આસિયાન બહુ ખૂબ જ ચર્ચામાં રહેલું હતું આજથી 2-3 વર્ષ પહેલાં. ત્યારે તમે આસિયાન વિશે વાંચેલું હોય તો તમે આનો જવાબ આપી શકો. બીજું, આસિયાન એટલો મહત્ત્વનો ટોપિક છે કે એ સમયે STIની મેઇન્સ પરીક્ષાની અંદર 10 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. એટલે આ ટોપિક તો મહત્ત્વનો છે, તે તમને થોડી ઘણી ખબર હોય. મેઇન વાત કરીએ આ જે આરસેપ જે છે અથવા તો આરકેપ, એની અંદર ભારત સભ્ય નથી. ભારત એની અંદર જોડાવાનું હતું, પરંતુ ભારતે પછી મોદીજીએ અહીંયા જઈને ના પાડી દીધી કે અમે આની અંદર નહીં જોડાવી, કારણ કે જો અમે આની અંદર જોડાશું તો ભારતના ખેડૂતોનું એક્સપ્લોઇટેશન, એનું શોષણ થશે. ભારતના જે આ પશુપાલન ઉદ્યોગ સાથે જોડાયેલા, ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જે છે ને એ બધાનું ખૂબ જ નુકસાન થશે. કેમ? કારણ કે આપણે આની અંદર જોડાઈ જઈએ તો એ વિદેશની બધી ડેરી પ્રોડક્ટ ને ખેડૂતોની બધી વસ્તુ જે છે ભારતની અંદર આવી જશે અને ભારતના ભારતના જે ખેડૂત અને જે ડેરી ઉદ્યોગના વેપારીઓ જે છે એની વસ્તુ વેચાશે. આવી કંઈક વસ્તુ હતી. આસિયાનની અંદર ટોટલ જે આ આરકેપ જે છે એની અંદર ટોટલ 16 દેશો હતા. 16 દેશો કયા તો કે 10 તો આસિયાનના દેશ અને એની સિવાયના બીજા 6 દેશ. 10 આસિયાનના દેશ અને એની સિવાયના બીજા 6 દેશ. પણ પછી ભારતે જોડાવાની ના પાડી દીધી એટલે બચ્યા કેટલા? 5. તો અત્યારે ટોટલ એની અંદર 15 દેશો છે. કેટલા? 15 દેશો. પણ હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, આમાં તમને ખાલી એટલી ખબર હોય ને કે આસિયાનમાં 10 દેશો છે અને આસિયાનના 10 દેશો કયા છે એ તમને ખબર હોય ને, અથવા તો થોડો ઘણો તમને આઈડિયા હોય ને કે આસિયાનના 10 દેશો કયા છે, તો પણ તમે આનો જવાબ જે છે આપી શકો. કઈ રીતે? ઓસ્ટ્રેલિયા અને ચીન પહેલું ઓપ્શન એમ કહે છે, જાપાન અને ન્યૂઝીલેન્ડ બીજો ઓપ્શન એ કહે છે, સિંગાપોર અને ફિલિપાઇન્સ. હવે સમજો, ફિલિપાઇન્સ અને સિંગાપોર આ બંને આસિયાન દેશો છે. આ બંને કેવા છે? આસિયાન દેશો. તો ત્રીજો તો જવાબ આવશે જ નહીં. ત્રીજો જવાબ આવે તો એલિમિનેટ કરી નાખો. પછી થાઇલેન્ડ અને વિયેતનામ. તો થાઇલેન્ડ અને વિયેતનામ જે છે એ રીતે શું છે? એ પણ આસિયાન દેશો છે. તો એ જવાબ નહીં આવે. તો ચોથાને એલિમિનેટ કરો તો જવાબ આવી જાય. બરાબર. હકીકતમાં જોઈએ તો આ બધા જે છે ને, આ બધા આરકેપની અંદર તો જોડાયેલા જ છે. આ બધા જેટલા પણ દેશો જે છે એ બધા આરકેપની અંદર જોડાયેલા છે, પરંતુ એ નોન આસિયાન કીધા છે. તો ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ એ તો 4 કેવા છે? આસિયાન દેશો છે. એટલે જવાબ આવશે નહીં. તો જવાબ ખાલી આ આવશે, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન અને ન્યૂઝીલેન્ડ. આપણે જોઈ લઈએ કે આસિયાનની અંદર ટોટલ કયા દેશો જે છે જોડાયેલા છે. મેં તમને કીધું પહેલાં તો આસિયાનના 10 દેશો જોડાયેલા છે. આસિયાનના 10 દેશો સિવાયના જે દેશ છે એ કોણ છે? તો એની સિવાયના દેશ તમારે યાદ રાખવા માટે આ ઉપરના 3 છે. ઉપરના 3 કયા? તો કે જાપાન, સાઉથ કોરિયા અને ચીન. જાપાન, સાઉથ કોરિયા અને ચીન ઉપરના 3 દેશો. 10 સિવાયના 3 એટલે 13 થયા. અને નીચેના બે કોણ? તો કે આ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. તો આવી રીતે 15 દેશ જે છે થાય છે. મેપના આધારે તમે યાદ રાખશો તો યાદ રહી જશે. આ પ્રશ્ન વારંવાર GPSCમાં પૂછાતો હોય છે. ફરીથી જોઈ લો. આસિયાનની અંદર આરકેપની અંદર ટોટલ જે છે એ કેટલા દેશો છે? આરકેપની અંદર ટોટલ 15 દેશો છે. 15માંથી 10 જે છે એ તો આસિયાનના. એની ઉપરના 3 કોણ? તો કે ચીન, આ સાઉથ કોરિયા અને આ જાપાન. અને નીચેના 2 એટલે કે મેપની અંદર નીચેના 2, બરાબર, ઉપર નીચે કહું એટલે આ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. એવી રીતે આસિયાનના 10 દેશ જે છે એના પણ નામ તમને યાદ હોવા જોઈએ. નામ યાદ રહ્યો હોય ને તો ઘણો ફાયદો થઈ જાય. તમને એમ લાગે શું ફાયદો થાય? અત્યારે તો ફાયદો થઈ ગયો. આરકેપ જે છે એનું તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. તો એની યાદ રાખવાની એટલે મેં તમને કીધું છે અમુક જોડકાની અંદર તમે જે છે એ યાદ રાખી શકો છો. પહેલાં 3નું જોડકું યાદ રાખો. કોણ? તો કે મ્યાનમાર અને થાઇલેન્ડ. પહેલાં 2નું જોડકું યાદ રાખો, મ્યાનમાર અને થાઇલેન્ડ. પછી શું આવશે? તો કે લાઓસ, કંબોડિયા અને વિયેતનામ. પછી આ 3નું જોડકું યાદ રાખો, લાઓસ, કંબોડિયા અને વિયેતનામ. પછી પાછું આ 2નું જોડકું યાદ રાખો, મલેશિયા અને સિંગાપોર. પછી આ ઇન્ડોનેશિયા જે છે એની નીચે શું છે? તો કે ઇન્ડોનેશિયા છે. અને અહીંયા 2 દેશો અલગ રહી ગયા છે, ફિલિપાઇન્સ અને બ્રુનેઈ. આ આખું મેં મેપવાળી સિરીઝની અંદર ડિટેલમાં સમજાવેલું છે. કઈ રીતે યાદ રાખવું એ પણ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવી છે. એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય. 10 દેશો તમારે આવી રીતે યાદ રાખવાના છે. શા માટે યાદ રાખવા મહત્વના છે? કારણ કે આની સિવાય બીજા ઘણા બધા પ્રશ્ન છે જેમાં પૂછાતું હોય છે, જેમાં આના આધારે એલિમિનેશનના માધ્યમથી જવાબ સુધી પહોંચી શકાતું હોય છે. આગળ કહે છે કે માનવ વિકાસ સૂચકાંક જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2022 જે છે એમાં 191 દેશમાંથી ભારત જે છે એ કયો ક્રમ જે છે એ ધરાવે છે. એક વેબ સિરીઝ આવેલી હતી એસ્પાયરન્ટ, UPSCની તૈયારી કરવાવાળો એક વિદ્યાર્થી જે છે એ બતાવેલો હતો, TVF વાળાએ બની હતી. તો એમાં આ એક ડાયલોગ આવે છે કે ભારત હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર આપણે કંઈ ઉખેડ્યું નથી, આપણે બહુ નીચેલા રેન્ક ઉપર આવી છીએ. તો એમાં એક આવો ડાયલોગ આવતો હોય છે. પણ અત્યારે તો આ 2022નો ઇન્ડેક્સ છે એમાં ભારતનો રેન્ક 132મો છે. તો આ રીતે એક રીતનો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય. કોઈ એટલું બધું ક્લાસ 3 લેવલનો પ્રશ્ન જે છે તમે કહી શકો છો. 132મો નંબર જે છે અહીંયા તમે જોઈ શકો છો. આગળનો બીજો પ્રશ્ન છે કે કયા 2 રાષ્ટ્રો દ્વિપક્ષીય કવાયત ઉદાર શક્તિમાં જે છે એ ભાગ લઈ રહ્યા છે? એક દ્વિપક્ષીય બાયલેટરલ એટલે કે 2 દેશો ભેગા થઈ અને એક્સરસાઇઝ કરવાના છે, એટલે કે પોતાની શક્તિનું પ્રદર્શન કરશે, અને એનું નામ છે ઉદાર શક્તિ અથવા ઉદાર શક્તિ. હકીકતમાં એનું નામ છે ઉદાર શક્તિ. ઉદાર એટલે લિબરલ.
તો મલેશિયા, ભારત, ચીન અને સિંગાપુર. હવે તમે વિચારો, આમાંથી તમે કંઈ પણ વસ્તુ ન કરો, ખાલી તમારું થોડુંક દિમાગ લગાવો તો તમે જવાબ આપી શકો. કાંઈ તમે વાંચ્યું જ નથી, કાંઈ ખબર નથી પડતી, ખાલી થોડુંક દિમાગ લગાવો તો એ ખબર પડી જાય. કઈ રીતે? ભારત અને ચીન શું છે? તો કે ભારત અને ચીન દુશ્મન છે. કેટલાય ટાઈમથી તમે જોશો તો ભારત અને ચીનની વચ્ચે ડખા ચાલે છે. પેંગોંગ ક્રાઇસિસ ચાલે છે. લદ્દાખની અંદર જે છે એ ડખા ચાલે છે. ભારતના આપણે આજે મોદીજી જે છે એ એસસીઓમાં ગયા તો અહીંયા જિનપિંગને મળ્યા નતા. અને મતલબ ભારત અને ચીન હારે તો કેટલાય ટાઈમથી ડખા ચાલે છે. તો ભારત અને ચીન કંઈ હારે તો એક્સરસાઇઝ કરતા જ નહીં હોય. ભારત અને ચીન શું એક સાથે એક્સરસાઇઝ કરતા નહીં હોય. ભારત અને ચીન એક સાથે એક્સરસાઇઝ નહીં કરતા હોય. તો હવે 2 અને 3 તો જવાબ આવશે નહીં. 2 અને 3 તો ડાયરેક્ટ આ 2 અને 3 આવડો ઓપ્શન તો એલિમિનેટ થઈ જશે. 2 અને 3 વાળો એલિમિનેટ થઈ જશે. હવે બીજું તમે વિચારો, આ પ્રશ્ન ઉદાર શક્તિ પૂછેલો છે. તો ઉદાર શક્તિમાં એક તો ભારત હશે જ, કેમ કારણ કે ભારત એમાં ભાગ લેતું હોય તો પ્રશ્ન પૂછ્યો હોય ને. આ કંઈ ગાંડા થઈ ગયા છે કે બીજા દેશની પૂછે, તો મતલબ કે ભારત તો હશે જ. તો ભારતની આપણે લઈ લેવી તો પણ 2 ની યારે 3 નહીં હોય, એટલે ટૂંકમાં ચીન તો નહીં જ હોય. તો 3 ને બધામાંથી એલિમિનેટ કરો, 3 ને બધામાંથી, અને ભારત તો હશે જ. બરાબર, તો જવાબ શું આવશે? તો જવાબ એક જ બચે છે, કારણ કે સમજો જો પહેલું શું કહે છે? મલેશિયા અને ભારત, આ જવાબ છે, કારણ કે ભારત તો આવશે તેમાં. હવે ત્રીજું આ બીજું શું કહે છે? 3 અને 4, તો કે ચીન અને સિંગાપુર. હવે ચીનનો સિંગાપુરનો મેં તમને પહેલાં જ કીધું, એક ઓપ્શન ભારત તો હોવો જોઈએ, કારણ કે ભારતની એક્સરસાઇઝ હોય તો જ પૂછેલી હોય, તો આ જવાબ આવશે નહીં. માત્ર 1 અને 2, તો કે મલેશિયા અને ભારત, મલેશિયા અને ભારત, તો એ તો જવાબ છે, મલેશિયા અને ભારત. પછી શું કહે છે? 1 અને 4 મલેશિયા અને સિંગાપુર. તો મલેશિયા અને સિંગાપુરની એક્સરસાઇઝ હોય તો ભારત આપણને પ્રશ્ન શું લેવા પૂછે? બરાબર, તો માત્ર ખાલી તમે થોડુંક એનાલિસિસ કરીને થોડુંક વિશ્લેષણ અને થોડુંક હરખી રીતે પ્રશ્ન વાંચો તો પણ તમે જવાબ સુધી જે છે એ પહોંચી શકો છો. જો અહીંયા આપેલું છે ઉદાર શક્તિ જે છે એ ભારતની ઇન્ડિયન એરફોર્સ અને મલેશિયાની જે રોયલ મલેશિયન એરફોર્સ જે છે એ બંનેની વચ્ચે આ યુદ્ધ અભ્યાસ જે છે એ થયેલો. તો અહીંયા ભારતની સેનાના બધા તમે જોઈ શકો છો આ એના ફોટા ને બધું, જે ઉદાર શક્તિ ભારત અને મલેશિયાની વચ્ચે થયો હતો. આગળનો પ્રશ્ન શું કહે છે કે પ્રધાનમંત્રી જનજાતીય વિકાસ મિશન કોની એની વિશેષતા શું છે? તો જનજાતીય વિકાસ મિશન, આની ઉપર મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, તમે જોઈ લેજો. જનજાતીય વિકાસ મિશન જે છે એક રીતે ટ્રાઇબલ લોકો માટે છે, અથવા તો એવા લોકો માટે છે કે જે નક્સલવાદી વિસ્તાર જે છે એની માટે આ બનાવેલો છે. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે, વંધન જૂથોની રચના માટે, અનુસૂચિત જનજાતિઓ વચ્ચે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું અને અનુસૂચિત જનજાતિઓના વિદ્યાર્થીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવું. હવે આમાં જો આમાં કન્ફ્યુઝનવાળું છે. આ બી પણ જવાબ આવી શકે અને સી પણ જવાબ આવી શકે. બી અને સીમાંથી કોઈ પણ આવી શકે. બાકી આ તો આવે નહીં. તમે પણ પરીક્ષાની અંદર આવી રીતે કન્ફ્યુઝ થઈ રહ્યા છો. આનો જવાબ ડાયરેક્ટ શું આવશે હું તમને કહી દઉં તો પ્રધાનમંત્રી જનજાતીય વિકાસ મિશન એનું મેઇન કામ એ છે કે વન જૂથોની રચના કરવી. હકીકતમાં એનો ઉદ્દેશ્ય શું છે? જો આનો ઉદ્દેશ્ય પૂછેલો હોત ને તો એનો ઉદ્દેશ્ય આ આવે, કારણ કે અનુસૂચિત જનજાતિઓની વચ્ચે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું એ એનો ઉદ્દેશ્ય છે. પરંતુ આ ઉદ્યોગ સાહસિકતા એટલે કે ધંધો રોજગાર આપવાનો, એમને ધંધો આપવાનો. ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે શું કરવાનું? તો કે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વન જૂથની રચના કરવાની. ટ્રાઇબલ એરિયા, જંગલ વિસ્તારની અંદર રહેતા લોકો, આદિવાસી લોકો જે છે એ બધાને શું કરવાનું? વન જૂથની રચના કરવાની. એટલે કે એક સમૂહ બનાવવાનું, એક ગ્રુપ બનાવવાનું. પણ આ ગ્રુપ વોટ્સએપમાં નથી બનાવવાનું, ફિઝિકલી ગ્રુપ બનાવવાનું. અને એમને કહેવાનું કે તમારે MFP એટલે શું? તો કે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, આ બધી ભેગી કરવાની. જે જંગલની અંદરથી જે જંગલની જે પેદાશો મળતી હોય ને, લાકડું પછી મધ, આવી બધી વસ્તુ, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, એ બધી ભેગી કરવાની. એનું માર્કેટિંગ કરવાનું, એમાંથી વસ્તુ બનાવવાની અને એ બધું વેચવાનું. આ બધું વેચશે એટલે એમને એક રીતે ઉદ્યોગપતિ બની જશે, ઉદ્યોગકાર બની જશે, ધંધો એમનો સેટ થઈ જશે. એટલે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી શકાશે. એટલે સી જવાબ સાચો છે, પણ અહીંયા વિશેષતા પૂછેલું છે. સી જે છે એનો ઉદ્દેશ્ય છે, પણ બાકી એક્ઝેક્ટલી જવાબ શું આવશે કે વન જૂથોની રચના કરવી. અહીંયા તમે જોઈ શકો છો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલનું તે આખે આપેલું છે કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ જે છે એમને જો અહીંયા હું તમને એક બીજી વાત પણ કીધું. એક મેન્સની અંદર એવો પ્રશ્ન પૂછી શકે કે ટ્રાઇબલ અફેર દ્વારા, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર અથવા તો આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે સરકારે અત્યાર સુધીમાં કયા પગલાં ભરેલા છે, એવો પ્રશ્ન પૂછાઈ જાય. તો એની માટે આ કયા પગલાં ભરેલા છે ને એ બધા પગલાં અહીંયા આપેલા છે. એ તમે એકવાર પોઝ કરીને વાંચી લેજો, અથવા PDF હું તમને મોકલું એમાં તમે જોઈ લેજો. ટેલિગ્રામની અંદર PDF મળી જશે. અત્યારે આપણે ડાયરેક્ટ જોઈએ કે પ્રધાનમંત્રી જનજાતીય વિકાસ મિશન એ શું છે? તો પ્રધાનમંત્રી જનજાતીય વિકાસ મિશન જે છે ને એની થોડી વાત કરીએ તો અચીવ લાઇવલીહુડ ડ્રીવન ટ્રાઇબલ ડેવલપમેન્ટ. ટ્રાઇબલનું ડેવલપમેન્ટ કરવાનું, આદિવાસી લોકોનું ડેવલપમેન્ટ કરવાનું, એમને લાઇવલીહુડ વેતન મળી શકે એની માટે 5 વર્ષ માટેની આ આખું મિશન છે. 5 વર્ષનું મિશન છે. અને આની માટે શું કરવાનું? તો કે વન ગ્રુપ જે છે એની રચના કરવાની, વન ગ્રુપ બનાવવાનું. અને વન ગ્રુપ ભેગા થઈ અને શું કરશે? એ વન કેન્દ્ર બનાવશે, એક રીતનું સેન્ટર બનાવશે. અને MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધર એ ભેગા કરશે, ટ્રાઇબલ લોકો ભેગા કરશે અને એ આ ગ્રુપ દ્વારા ભેગા કરશે અને પછી એમાંથી એનું પ્રોસેસિંગ કરશે અને એ વેચવાનું એ બધું કામ જે છે એ કરશે. નવા હાટ બજારને એવું બધું બનાવશે. આ હાટ બજારની અંદર વસ્તુ વેચવામાં આવશે. કઈ વસ્તુ? તો કે આ માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસના માધ્યમથી વન પ્રોડ્યુસરે જે બનાવેલું છે એ બધી વસ્તુ. બરાબર, તો આખી સ્કીમ છે. અને આનું અમલીકરણમાં ટ્રાઇફેડ જે છે, ટ્રાઇફેડ એ આની નોડલ એજન્સી છે. આ મેં ઘણી બધી વાર ધ હિન્દુના લેક્ચરની અંદર પણ જે છે એ સમજાવેલું છે. તો આવી રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ
કયા 4 દેશો I2U2 જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે? ટૂંકમાં I2U2 નામનું એક ગ્રુપ બનાવવામાં આવેલું છે, થોડા સમય પહેલાં જ બનાવેલું છે. તો આની અંદર કયા કયા 4 દેશ છે એ આવેલા છે? I2 એટલે કે 2 I વાળા છે, ઇન્ડિયા અને ઇઝરાયલ, અને U વાળા 2 છે. U વાળા 2 એક તો USA એટલે કે અમેરિકા, અને UAE એટલે કે યુનાઇટેડ અરબ અમીરાટ્સ. હકીકતમાં થોડાક સમય પહેલાં જે છે એ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે એક અબ્રાહમ એકોર્ડ થયેલો હતો. આ અબ્રાહમ એકોર્ડ અંતર્ગત એવું નક્કી કરેલું હતું કે ઇઝરાયલ જે છે ને, ઇઝરાયલ એને માન્યતા આપી દેશે, દેશ તરીકે માન્યતા આપી દેશે. કોણ? તો કે UAE, યુનાઇટેડ અરબ અમીરેટ્સ છે એ આને માન્યતા આપી દેશે. અને જે સાઉદી અરેબિયા જે છે એ પણ માન્યતા, ટૂંકમાં અબ્રાહમ એકોર્ડ અંતર્ગત એવું નક્કી કરેલું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું જેના અંતર્ગત મિડલ ઇસ્ટના દેશો કે જે ઇઝરાયલને દેશ તરીકેની માન્યતા નથી આપતા, અથવા તો જે મુસ્લિમ દેશો ઇઝરાયલને દેશ તરીકેની માન્યતા નથી આપતા, તો એને માન્યતા આપવા મનાવશે. કોણ મનાવશે? તો કે ડોનાલ્ડ ટ્રમ્પ. અને ડોનાલ્ડ ટ્રમ્પે મનાઈ દીધા. એટલે એના કારણે પછી ભારતે તે એની અંદર જોડાણું, અને ભારતે તે ભાઈ નક્કી કર્યું કે આપણે ચારેય ભેગા થઈ અને ગ્રુપ બનાવીએ I2U2, અને આ ગ્રુપની અંદર આપણે ટેકનોલોજી ટ્રાન્સફર, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડ, આવી બધી વસ્તુ જે છે કરશું. તો I2U2 ખૂબ ચર્ચામાં રહેતું હોય છે, કારણ કે આમાં 2 તો મોટા મોટા દેશ છે, એક તો ભારત અને એક તો અમેરિકા, અને એક ઇઝરાયલ અને UAE. હકીકતમાં ઇઝરાયલ અને UAE ઇઝરાયલ જે છે એ યહૂદીઓનો દેશ છે, અને UAE જે છે એક રીતે એને મુસ્લિમ દેશ કહેવામાં આવે છે, અને બંને વચ્ચે ડખા ચાલતા હોય. પરંતુ ભારત અને અમેરિકાએ જે છે એ બંનેને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ જે છે એ કરેલું છે. તો આન્સર શું આવશે? એ આવશે ભારત, ઇઝરાયલ. બાકી અહીંયા તમે જોઈ શકો છો કોણ કોણ આવશે I2U2 ગ્રુપ, બરાબર, કે ઇન્ડિયા, ઇઝરાયલ, USA અને UAE. અહીંયા તમે એ બધાના નામ જે છે એ પણ જોઈ શકો છો, અને લીડરને એ બધા ભેગા થયા હતા. પહેલી જ સમિટ જે છે એ હમણાં થોડાક ટાઈમ પહેલાં તે થયેલી હતી. આજે I2U2 સમિટ જે છે એને અમુક વાર વેસ્ટ એશિયન ક્વાડ પણ કહેવામાં આવે છે, કારણ કે આપણે એક ક્વાડ બનાવેલું છે. ક્વાડની અંદર પણ 4 દેશો છે. ક્વાડની અંદરના 4 દેશો કયા છે? એક તો ભારત છે, બીજું અમેરિકા છે, ત્રીજું ઓસ્ટ્રેલિયા છે, અને ચોથું જાપાન છે. પરંતુ આમાં બધા દેશો જે છે એ ઈસ્ટ એટલે કે પૂર્વ તરફના છે. તો એવી રીતે આને અમુક વાર વેસ્ટ એશિયન ક્વાડ પણ કહે છે. બીજો પ્રશ્ન પૂછી જશે, વેસ્ટ એશિયન ક્વાડ એ કોણ? તો કે I2U2, અને એની અંદરના કોણ કોણ છે દેશો એ પણ મેં તમને કહી દીધું. અહીંયા જો બધા લીડર ભેગા છે એ બધાના ફોટા ને એ બધું અહીંયા આપેલું છે. આપણે એકવાર જે છે એ મેપના માધ્યમથી જે છે જોવાની કોશિશ કરીએ કે આ બધું કઈ રીતનું આખું છે, બરાબર. તો એક તો ભારત છે, તો અહીંયા ભારત જે છે એ તમે જોઈ શકો છો. પછી ભારત પછી કોણ આવે? તો કે અહીંયા UAE, I2 થઈ ગયું. I2 હવે U2 એટલે થાય અમેરિકા અને UAE, તો આ અમેરિકા અને આ જે છે આ UAE. તો હવે ઇઝરાયલ ક્યાં છે? તો કે ઇઝરાયલ અહીંયા છે, બરાબર. I ઉપરથી ઇન્ડિયા અને ઇઝરાયલ, તો આ 4ને તમે મેપ ઉપર પણ જોઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં વિશ્વના સૌથી મોટા જીવંત છોડને પૃથ્વી ઉપર કયા સ્થળે મળેલો છે? થોડા સમય પહેલાં વૈજ્ઞાનિકોને જે છે એ પૃથ્વી ઉપર જેટલા પણ છોડ છે, જેટલા પણ પ્લાન્ટ છે, એ બધાની અંદર સૌથી મોટો છોડ મળ્યો, અને એ તે પાછો કેવો? જીવંત, એટલે કે લાઈવ, સૌથી મોટો વિશ્વનો મોટો છોડ મળ્યો. એ ક્યાં મળ્યો? એ એમને ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે જે છે એ મળેલો હતો. અહીં તમે જોઈ શકો છો કે વર્લ્ડ્સ લાર્જેસ્ટ, સૌથી મોટો જે છે પ્લાન્ટ, લિવિંગ પ્લાન્ટ, જીવિત પ્લાન્ટ જે છે એમને ક્યાં મળ્યો? તો કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની અંદર મળેલો હતો. અને આ એક રીતનો શું હતો? સી ગ્રાસ, સમુદ્રની અંદર ઉગતું એક રીતનું ગ્રાસ હતું, ઘાસ હતું, અને મરીન ફ્લાવરિંગ પ્લાન્ટ તરીકે પણ ઓળખે છે. અને આ પોસીડોના ઓસ્ટ્રેલિયસ એનું નામ હતું. અને આ એક રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. આ કઈ જગ્યાએ મળ્યું? તો કે ઓસ્ટ્રેલિયાની જે શાર્ક બે હતી ને, શાર્ક બે, એ જગ્યાએ મળ્યું હતું. અને આ એક રીતની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. જે પરવાળાના સૌથી મોટા ખડકો જે છે, એટલે કે કોરલ રીપ્સ, ગ્રેટ બેરિયર રીપ્સની અંદર આવેલા છે, એ પણ ઓસ્ટ્રેલિયાની અંદર છે. એટલે એક રીતે ઓસ્ટ્રેલિયાની અંદર બાયોડાયવર્સિટી, જીવ સૃષ્ટિ અથવા તો જૈવ વિવિધતાની અંદર ઓસ્ટ્રેલિયાનું ઘણું મોટું નામ છે. તો ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે ત્યાં સૌથી મોટો લિવિંગ પ્લાન્ટ, જીવિત વૃક્ષ જે છે એ પણ અહીંયા જ મળેલો છે. આગળનો બીજો પ્રશ્ન શું કહે છે કે સંરક્ષણ પ્રધાન આપણા જે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ દ્વારા તાજેતરમાં મુંબઈ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા P-17A વર્ગના સ્ટીલ્થ ફ્રિગેટનું નામ શું હતું? હવે ઘણા બધા લોકોએ જે છે આ ન્યૂઝમાં વાંચેલું છે. થોડા સમય પહેલાં તો આપણે આ વાંચેલું હતું. આ વારંવાર ન્યૂઝમાં આવતું હોય છે. 1-2 દિવસ પહેલાં તે નીલગિરી ક્લાસના ફ્રિગેટ. પહેલાં અહીંયા સમજો કે પ્રોજેક્ટ 17A શું છે? પ્રોજેક્ટ 17A, આમાં એનો મતલબ છે આલ્ફા. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારત સરકારે નક્કી કર્યું કે આપણે ફ્રિગેટ બનાવશું. ફ્રિગેટ એક રીતના જહાજ હોય, યુદ્ધ જહાજ. અને આ ફ્રિગેટ કયા હશે? તો કે નીલગિરી ક્લાસના હશે. આ ફ્રિગેટની અંદર જે પહેલું જહાજ બને એનું નામ INS નીલગિરી હતું. એટલે એની નામ ઉપરથી તે જે પહેલું જહાજ બને ને એ જ એનું ક્લાસ બની જાય. એટલે એ શું? INS નીલગિરી. મેઇન કોન્સેપ્ટ સમજવો હોય તો પ્રોજેક્ટ 17A શું છે? તો કે 17Aમાં એનો મતલબ છે આલ્ફા. અને 17A અંતર્ગત એવું નક્કી કર્યું કે આપણે નીલગિરી ક્લાસના ફ્રિગેટ બનાવશું. ફ્રિગેટનો મતલબ એક રીતના જહાજ. તો હમણાં ન્યૂઝમાં એ હતું કે ભાઈ આ રાજનાથસિંહે કોલકાતાની અંદર જે છે ને એ આ દુનાગીરી નામનું જે જહાજ હતું ને, દુનાગીરી નામનું સ્ટીલ્થ ફ્રિગેટ એ લોન્ચ કર્યું. પરંતુ હવે અહીંયા ઓપ્શન જુઓ તો દુનાગીરી તો ક્યાંય છે જ નહીં.
હું તમને સમજાવું, પણ પહેલાં સમજો કે સ્ટીલ્થ એટલે શું. સ્ટીલ્થ એટલે એવી વસ્તુ કે જે રડારને ચકમો દઈએ, કે રડાર જે છે એની પકડમાં ન આવે, એક રીતે છુપાઈને સિક્રેટલી જે છે વર્ક કરી શકે, એને સ્ટીલ્થ કહેવાય. અને ફ્રિગેટ એટલે એટેક માટેનું જે છે, હા જો એને ફ્રિગેટ કહેવાય. તો દુનાગીરી હમણાં લોન્ચ કર્યું, તો આ 1-2 દિવસ પહેલાં જ લોન્ચ કર્યું, તો બધાએ આ તો વાંચેલું જ હશે. હા, તો દૂર સુધી જુઓ તો દુનાગીરી તો કંઈ ઓપ્શનમાં છે જ નહીં, કારણ કે પ્રશ્ન એ છે કે દુનાગીરીનું લોન્ચિંગ એ રાજનાથસિંહે જ કર્યું હતું, પણ એ લોન્ચિંગ એમને વેસ્ટ બેંગોલ કોલકાતાની અંદર કર્યું હતું. આ એમ કીધું કે મુંબઈની અંદર ક્યારે કર્યું, તો મુંબઈની અંદર એણે જે લોન્ચિંગ કર્યું ને એ થોડા સમય પહેલાં કર્યું હતું. એ બહુ પહેલાંની વાત છે, આઈ થિંક 1 યા 2 મંથ એગો, 1-2 મહિના પહેલાં. એ કહ્યું હતું તો કે INS સુરત અને INS ઉદયગીરી જે છે ને એ મુંબઈનું જે મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ જે છે મુંબઈનું, ત્યાંથી એમને લોન્ચિંગ કર્યું હતું. તો આનો જવાબ જે છે INS ઉદયગીરી આવશે. INS ઉદયગીરી, જો આ બંને વોરશિપ હતી ને એનું જે છે એ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે તે કર્યું હતું, બરાબર. તો જવાબ આનો INS ઉદયગીરી આવશે. આગળનો પ્રશ્ન શું છે કે નાસાના SpaceX ક્રૂ 4 એરક્રાફ્ટનું નવું નામ શું છે. આ એક એરક્રાફ્ટ એમને બનાવ્યું હતું અને એનું નવું નામ આપેલું છે. એનું નવું નામ છે ફ્રીડમ જે છે એનું નવું નામ છે, અહીં તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન એમ કહે છે કે ભારતના જે આદિજાતિ બાબતોના મંત્રાલય, એટલે કે આદિજાતિ બાબતોનું જે મંત્રાલય જે છે, ટ્રાઇબલ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, એની સ્થાપના કયા વર્ષની અંદર જે છે એ કરવામાં આવેલી હતી. તો એની સ્થાપના જે છે એ 1999ની અંદર કરવામાં આવી હતી, કારણ કે પહેલાં એક મંત્રાલય હતું જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ ડેવલપમેન્ટ, સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય અને એમ્પાવરમેન્ટનું જે મંત્રાલય હતું, એમાંથી આ ટ્રાઇબલ અફેર્સને બહાર કાઢવામાં આવેલું હતું. ક્યારે, તો કે 1999ની અંદર. તો એની સ્થાપના 1999માં થઈ હતી. આગળનો બીજો પ્રશ્ન કહે છે કે સ્ટેટ ઓફ ઇનઇક્વાલિટી રિપોર્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને અહીંયા ઓપ્શન જે છે એ બહુ ખતરનાક આપેલું છે. આ થોડોક અઘરા લેવલનો પ્રશ્ન કહેવાય, કારણ કે આ જે સ્ટેટ ઓફ ઇનઇક્વાલિટી રિપોર્ટ જે છે ને એ તૈયાર કોણ કરે છે, તો એને તૈયાર કરવાનું કામ આ EACPM કરે છે. EACPMનો મતલબ થાય ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ PM, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર. વડાપ્રધાનને ઇકોનોમિક એટલે કે આર્થિક બાબતો ઉપર એડવાઇસ, સલાહ આપવા માટેની જે કાઉન્સિલ જે છે ને એને કહેવાય EACPM. અને એ EACPM દ્વારા સ્ટેટ ઓફ ઇનઇક્વાલિટી ઇન ઇન્ડિયા રિપોર્ટ તૈયાર કરવામાં આવે, ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ પ્રાઇમ મિનિસ્ટર. પરંતુ એવું તો અહીંયા કંઈ ઓપ્શનમાં છે જ નહીં, તો એ આપણે સમજીએ. પહેલાં સમજો કે સ્ટેટ ઓફ ઇનઇક્વાલિટી રિપોર્ટ, આનો મતલબ શું. ઇનઇક્વાલિટીનો મતલબ અસમાનતા. ભારતની અંદર અસમાનતા ખૂબ જ વધારે છે. અહીંયા તમે થોડુંક ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ હશે કે ભારત જે છે એ GDPની અંદર 5મા નંબરે પહોંચી ગયું છે. આપણે UK નહીં, તે જે છે યુનાઇટેડ કિંગડમ, એને ટેક ઓવર કરી દીધું. ભારતની અંદર એક રીતે આપણે જોઈએ તો વિકાસ તો થાય જ છે. ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે બધું ઘણું બધું બને છે, બહુ ખતરનાક વસ્તુ બને. પરંતુ મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ એ છે કે ભારતની અંદર ઇનઇક્વાલિટી વધારે છે. અમીર લોકો વધુને વધુ અમીર બને છે, જ્યારે ગરીબ લોકો જે છે એ વધુને વધુ ગરીબ બને છે, બરાબર. ઘણા બધા ભારતની અંદર સારા એવા પ્રોજેક્ટ ચાલે છે. ભાઈ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સુરતની અંદર ડ્રીમ સિટી જે છે એ બનાવવામાં આવેલું, એટલે કે હીરા ઉદ્યોગનું એનું ખાસ બનાવવામાં આવ્યું છે. આપણે આ ધોલેરાની અંદર SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન બનાવ્યું છે. આ સેમિકોન પોલિસી આપણે લોન્ચ કરી. આ સેમિકોન સિટી જે છે એ પણ ધોલેરાની અંદર બનાવે છે, એટલે કે અને ગિફ્ટ સિટી એ તો નેક્સ્ટ લેવલનું બહુ ખતરનાક લેવલનો પ્રોજેક્ટ છે. તો મતલબ કે બહુ ખતરનાક પ્રોજેક્ટ તો ચાલે છે. ભારતનું ડેવલપમેન્ટ થઈ શકે, વિકાસ થઈ શકે, એવા બધા પ્રોજેક્ટો ચાલે છે. પરંતુ મેઇન વસ્તુ શું છે? ઇનઇક્વાલિટી, અસમાનતા. અમીર લોકો વધુને વધુ અમીર થાય છે. ભાઈ આ ગૌતમ અદાણીને, અંબાણીની બધા, ગૌતમ અદાણી હવે એશિયાના રિચેસ્ટ મેન, વર્લ્ડના રિચેસ્ટ મેનની અંદરના એલોન મસ્કની બધાની જે છે ટક્કર આપે છે. મતલબ કે વિકાસ તો થઈ જ રહ્યો છે, પરંતુ મેઇન વસ્તુ શું? ઇનઇક્વાલિટી. ગરીબ લોકો સુધી એ વિકાસ જે છે એ પહોંચતો નથી. ઇકોનોમીની અંદર એક કોન્સેપ્ટ આવે, ટ્રિકલ્ડ ડાઉન ઇકોનોમિક્સ છે. તો ઉપર તો બધાનો વિકાસ થાય છે, નીચે સુધી પહોંચતો નથી. એ એક મેઇન વાંધો છે. એ માટેનો રિપોર્ટ EACPM જે છે એના દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો. પણ આમાં ઓપ્શનમાં એવું છે નહીં. એની પાછળનું કારણ એ છે કે EACPM દ્વારા આ જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો, આ EACPMને એ રિપોર્ટ જે છે એને જે છે એ કોમ્પિટિટિવ સ્ટડી નામની સંસ્થા હતી, એને બનાવી અને આપેલો હતો, બરાબર. અથવા તો આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવ સ્ટડી એને બનાવી આવેલો હતો. અને આપણા ઓપ્શનમાં જે છે એ આપેલું હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ જે છે એને આ રિપોર્ટ. તો જવાબ આનો શું આવશે કે સ્પર્ધાત્મકતા માટેની સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ. હવે આમને તો એનું ગુજરાતી કરેલું છે. હકીકતમાં એનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ તો સંસ્થાનું નામ છે, તો એનું કોઈ ગુજરાતી કરવાનું નહીં. તો સ્પર્ધાત્મકતા માટે સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ, એ જવાબ આવશે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ કે નિક્ષય 2.0 પોર્ટલ કયા રોગ સાથે સંકળાયેલ છે. નિક્ષય જે છે ને નિક્ષય તો એ ખબર પડી જાય છે. નિક્ષય એટલે કે ક્ષયમાંથી ક્ષયને ની કરી નાખવાનો છે, કાઢી નાખવાનો છે, ક્ષય કાઢી નાખવાનું છે. તો ક્ષય સાથે જોડાયેલ છે. ગુજરાતીમાં જો તરત ખબર પડી જાય, ક્ષય રોગ સાથે જોડાયેલ છે. એને જોઈ શકો છો. નિક્ષય પોર્ટલ વેબસાઇટ આપણે થોડા ટાઈમ પહેલાં બનાવી હતી. નિક્ષય માટે જે છે એ ક્ષય માટે એક દવા આપવામાં આવે છે, અને TB કહેવાય, ટ્યુબરક્યુલોસિસ, એને એલિમિનેશન ડોટ્સ નામની દવા જે છે આપવામાં આવે છે. અને ભારતે કસમ ખાઈ લીધી છે કે આપણે 2025 સુધીમાં TBને જે છે એ નાબૂદ કરી નાખો છે. અને યુનાઇટેડ નેશન્સે કસમ ખાધેલી છે કે આપણે 2030 સુધીમાં જે છે એ TBને નાબૂદ કર્યો છે. તો ભારતે એને 5 વર્ષ પહેલાં નક્કી કર્યું કે આપણે TBને નાબૂદ કરી નાખશું. તો આ પ્રશ્ન પણ પૂછી શકે 2025 અને 2030 વાળો ટાર્ગેટ જે છે એ.
આગળનો બીજો પ્રશ્ન એમ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બર 2022ના રોજ વિશ્વ ડેરી સમિટ વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન કયા સ્થળે કરેલું હતું? તો આખા વિશ્વની જે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, એકેડેમિશિયન્સ, સ્કોલર અને એની સાથે જોડાયેલા એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યુશન અને ઓર્ગેનાઇઝેશન એ બધા ભેગા થયા હતા ભારતની અંદર અને મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. એ ઉદ્ઘાટન આપણે નોઈડાની અંદર કર્યું હતું. તો નોઈડાની અંદર આ સમિટ જે છે એ થઈ હતી. અહીં જોઈ શકો છો કે PM મોદી ઇનોગ્રેટ્સનો મતલબ ઉદ્ઘાટન કરવું. વર્લ્ડ ડેરી સમિટ 2022 ઇન ગ્રેટર નોઈડાની અંદર એનું ઉદ્ઘાટન જે છે એ થયેલું હતું. પ્રશ્ન છે કે બંધારણની વિશેષતાઓ અને તે કયા દેશમાંથી લેવામાં આવેલી છે એની જોડી આપેલી છે, તો એનું વિશ્લેષણ કરો. પહેલું એમ કહે છે કે સંસદીય પ્રકારની સરકાર, કાયદાનું શાસન. સંસદીય સરકાર એટલે પાર્લામેન્ટરી સિસ્ટમ, કાયદાનું શાસન, રૂલ ઓફ લો, કેબિનેટ સિસ્ટમ, વિશેષાધિકાર માટેની રીટ, પ્રિવિલેજીસ જે હોય એ, સંસદીય વિશેષાધિકારો એટલે કે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ. આ બધું બ્રિટનમાંથી લીધેલું છે. તો વાત પહેલી તો બિલકુલ સાચું છે. આપણે આજે સંસદ જે છે એ બ્રિટનથી જ લીધેલી છે. બ્રિટિશરો ભારતમાં શાસન કરતા હતા અને ભારતની અંદર ત્યારે સરકાર બનાવતા હતા, પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એ બધી સંસદીય પ્રકારની જ હતી. આપણે એનો અનુભવ હતો એટલે આપણે પછી સંસદીય લઈ લીધું. અને સંસદીય અંતર્ગત જ સંસદનો મતલબ જ કે કાયદાનું શાસન, કારણ કે સંસદ દ્વારા જે કાયદો બનાવવામાં આવે એને તો અને એનું તે અમલીકરણ કરવાનું એટલે કાયદાનું શાસન. અને સંસદની અંદર જે બધા સરકાર બનાવવામાં આવે તો એ બધા સરકારના સભ્યો ભેગા થઈ અને કેબિનેટ બનાવીને, મતલબ કે આ પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું, ઉપરાષ્ટ્રપતિ ઉપર જે મહા આરોપ લગાવવામાં આવે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના કાર્યો ઉચ્ચતમ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો અને તેમના હોદ્દા પરથી દૂર કરવા. મૂળભૂત હક એટલે ફંડામેન્ટલ રાઇટ્સ, ન્યાયિક પુનર્વિચારણા, જ્યુડિશિયલ રિવ્યૂ અને ન્યાયતંત્રની સ્વતંત્રતા. ભારતીય સંવિધાનના આમુખ. આ બધી વસ્તુ અમેરિકાથી પ્રેરિત છે. તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે. બંને બિલકુલ સાચા છે. અહીં હું તમને એક ટ્રીક આપું, તમે સમજો. કોઈ પણ જગ્યાએ તમે સંસદ સાથેનું કોઈ વસ્તુ જોવો ને, પાર્લામેન્ટ, સંસદ આરે જોડાયેલી બીજી વસ્તુ છે કાયદાનું શાસન. કારણ કે સંસદ જે કાયદો બનાવે એ કાયદાથી તો શાસન લાગુ થાય ને. સંસદના જે બધા સભ્યો હોય એ બધા ભેગા થઈને જ કેબિનેટ જ બનાવે. સંસદ સંબંધિત તમે કોઈ પણ વસ્તુ જોવો તો એ 99% ચાન્સ છે કે બ્રિટનથી જ પ્રેરિત હશે. બીજું, તમે જ્યુડિશરી ન્યાયતંત્ર સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ જુઓ. ન્યાયતંત્ર સાથે સંબંધિત વસ્તુ એટલે કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, પછી આજે જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયતંત્રની સ્વતંત્રતા એટલે કે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી. આ બધી વસ્તુ જુઓ, ન્યાયતંત્ર સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ જુઓ તો એ 99% ચાન્સ છે કે એ અમેરિકાથી જ પ્રેરિત હશે. બરાબર. હકીકતમાં તમારે બધું યાદ જ રાખવાનું, પરંતુ આ એક રીતની ટ્રીક છે કારણ કે આ બધું મોટે ભાગે આપણે એની પાસેથી લીધેલું હોય છે. બીજો ક્વેશ્ચન જોઈએ કે ભારતના બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત સૌપ્રથમ ઉચ્ચ ન્યાયાલયે સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર આપ્યો હતો? તો આ તો એકદમ સહેલો પ્રશ્ન છે. ક્લાસ 3માં વારંવાર પૂછે, એક જ બે વાર KBCમાં પૂછાઈ ગયું. કેશવાનંદ ભારતી કેસની અંદર આપેલો હતો. 13 જજ હતા. 13 જજની સૌથી મોટી બેચ હતી અને એણે આ ચુકાદો આપેલો હતો. એકદમ ક્લાસ 3 લેવલનો પ્રશ્ન કહેવાય. બરાબર. નાની પરીક્ષામાં પૂછાતો હોય. બીજો પ્રશ્ન જોઈએ. લોકસભાની જે જાહેર હિસાબ સમિતિ PAC પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કેટલા સભ્યો ચૂંટાય છે? જાહેર હિસાબ સમિતિમાં મેં તમને હમણાં જ કીધું કે ટોટલ 22 સભ્યો હોય. એમાંથી લોકસભામાંથી કેટલા હોય? તો લોકસભામાંથી 15 સભ્યો હોય. પંચાયતની જે ચૂંટણી તેના વિસર્જનના તારીખથી કેટલા મહિનામાં થઈ જવી જોઈએ? તો પંચાયતની ચૂંટણીમાં આપણે 73મો અને 74મો બંધારણીય સુધારો કર્યો. એમાં 73મા સુધારાની અંદર એવું કીધેલું હતું કે પંચાયતનું વિસર્જન થઈ જાય ને એની પછી 6 મહિનાની અંદર એનું જે ચૂંટણી જે છે એ થઈ જવી જોઈએ. એની જે છે ચૂંટણી થઈ જવી જોઈએ. જો અહીંયા લખેલું છે કે 6 મંથની અંદર જે છે એ ચૂંટણી જે છે એ થઈ જવી જોઈએ પંચાયતની. પછી આગળનો પ્રશ્ન છે કે મે 2020ની અંદર ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ સંસ્થાનું પુનર્ગઠન કરવામાં આવેલું? તો આ જે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ જે છે, આંતરરાજ્ય પરિષદ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, એનું જે છે એ પુનર્ગઠન કરવામાં આવેલું હતું. PM મોદી હેડેડ, મોદી દ્વારા જે છે એ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, આંતરરાજ્ય પરિષદ જે છે એનું રીકોન્સ્ટિટ્યુશન જે છે એ કરવામાં આવેલું હતું અને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે એ અમિત શાહને બનાવેલા હતા. આગળનો બીજો પ્રશ્ન કહીએ કે આજે KS પુટ્ટાસ્વામી કેસ, સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો હતો KS પુટ્ટાસ્વામી કેસ, અને એની અંદર એમ કીધેલું હતું કે રાઇટ ટુ પ્રાઇવસી, ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. તો એ મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ અંતર્ગત કીધેલું હતું? તો એ આર્ટિકલ 21 અનુચ્છેદ 21 અંતર્ગત કીધેલું હતું KS પુટ્ટાસ્વામી કેસની અંદર. આ પણ એકદમ સહેલો પ્રશ્ન કહેવાય. ક્લાસ 3માં પૂછાતો હોય. GPSC માટે આ એક રીતે લેવલ બહુ નાનું કહેવાય કે ભાઈ આવા નાના પ્રશ્ન પૂછે ફેક્ચ્યુઅલી એ પાછા. બીજો પ્રશ્ન જોઈએ કે 42માં બંધારણીય સુધારા 1976 પહેલાં ભારતના સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો? કયો શબ્દ મતલબ કે કયો ઉમેરો હતો? ટૂંકમાં એવું જ કહેવા માંગે છે કે 42માં સુધારામાં કયો શબ્દ જે છે એ ઉમેરો? તો સમાનતા એટલે ઇક્વાલિટી એ હતો, બંધુત્વ એટલે ફ્રેટર્નિટી એ હતો, સ્વતંત્રતા એટલે કે લિબર્ટી એ પણ હતો, અખંડિતતા ઇન્ટિગ્રિટી જે છે એ શબ્દ હતો. ઇન્ટિગ્રિટી નામનો શબ્દ જે છે એ 42માં સુધારામાં ઉમેરો હતો. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી વ્યવસ્થા, પંચાયત રાજ વ્યવસ્થા જે છે એ કાર્યરત નથી? પંચાયતી રાજની વ્યવસ્થા જે છે કઈ જગ્યાએ નથી? તો સમગ્ર ભારતમાં બધે જે પંચાયતી રાજ વ્યવસ્થા ચાલુ છે, ખાલી આટલા રાજ્યમાં નથી. કયા રાજ્યમાં નથી? તો જેમાં નથી નહીં તમારે યાદ રાખવાનું: નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ. અને
દિલ્હીનું જે યુટી જે છે, દિલ્હીનું કેન્દ્ર શાસિત પ્રદેશ ત્યાં નથી. નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ આટલી જગ્યાએ નથી. બરાબર. નોર્થ ઇસ્ટની અંદર ટોટલ 7 રાજ્યો છે, એને 7 સિસ્ટર પણ કહેવામાં આવે છે. એમાંથી આ 3 જગ્યાએ નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમમાં નથી. એટલું યાદ રાખો. અમુક વાર વિધાનમાં એવું પણ કહી દીધું છે કે સમગ્ર નોર્થ ઇસ્ટ, સમગ્ર 7 સિસ્ટરની અંદર પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ નથી. તો એ વાત ખોટી છે. ખાલી આ 3માં જ નથી, બીજે બધે તો છે. એનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની નીચેની કઈ જોગવાઈઓમાં એક સરખી દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એના બારામાં ક્યાં કીધેલું છે? તો યુનિફોર્મ સિવિલ કોડ જે છે આર્ટિકલ 44 અનુચ્છેદ 44ની અંદર કીધેલું છે. અને અનુચ્છેદ 44 જે છે મૂળભૂત હકની અંદર તો આવે નહીં, કારણ કે મૂળભૂત હક 12 થી 35 પૂરા થઈ જાય છે. તો એ જવાબ આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ 36 થી તો 51 સુધીના છે. બરાબર, 36 થી 51 સુધીના. તો એ આની અંદર આવશે. ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. એનો પ્રશ્ન છે કે રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે જરૂરી ન્યૂનતમ વય કેટલી છે? તો રાજ્યના મુખ્યમંત્રી બનવું હોય ને તો એમએલએ હોવા જરૂરી છે. એમએલએ બનવા માટે. તો એમએલએ બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર જે છે ને એ 25 વર્ષની છે. 25 વર્ષ. તો આનો જવાબ શું આવશે? 25 વર્ષ. પરંતુ અહીંયા સાથે સાથે જુઓ, જો આપણે પીઆરઆઈ એટલે કે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ મતલબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધું, આ બધાની અંદર સભ્ય તરીકે જો તમારે ઊભા રહેવું હોય ને તો 21 વર્ષની ઉંમર જ જરૂરી છે. આની અંદર ઉંમર થોડીક નાની રાખેલી છે, 21. તો સરપંચ તમારે બનવું હોય તો તમે 21 વર્ષની ઉંમરે બની શકો. પરંતુ એ મુખ્યમંત્રીની વાત છે. મુખ્યમંત્રી બનવા માટે એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, જેને આપણે વિધાનસભ્ય અથવા ધારાસભાના સભ્ય અથવા વિધાનસભાના સભ્ય જે છે એ કહેવાય છે. તો એની માટે જવાબ આવશે 25 વર્ષ. ગવર્નર બનવા માટે 30 વર્ષની ઉંમર જે છે એ હોવી જોઈએ. તો આવું તમને ખબર હોવી જોઈએ. આગળ બીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના સભાના વચગાળાના પ્રથમ પ્રમુખ તરીકે કોણ ચૂંટાણું હતું? તો બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? બંધારણ સભાના પ્રમુખ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પરંતુ અહીંયા વચગાળાના ઇન્ટિરિમ અને પ્રથમ પ્રમુખ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે છે એને બનાવેલા હતા. આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને તો ચૂંટીને બનાવેલા હતા, એટલે કે બધાએ વોટિંગ કર્યું અને પછી રાજેન્દ્ર પ્રસાદને ચૂંટ્યા. પરંતુ જ્યારે પહેલી જ મિટિંગ જે છે એનું આયોજન કરેલું હતું તો ત્યારે કોકને તો પ્રમુખ બનાવવા કે નહીં, તો ત્યારે જે છે એ અહીંયા સૌથી સિનિયર વ્યક્તિ કોણ હતા? અહીંયા સૌથી સિનિયર વ્યક્તિ સચ્ચિદાનંદ સિન્હા હતા, એટલે એમને જે છે એ બનાવી દીધેલા હતા. આગળનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવેલી હતી? તો મૂળભૂત ફરજો તમને ખ્યાલ હશે કે 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 42માં સુધારામાં જે છે એ ઉમેરી હતી, જેને મિની બંધારણ કહે છે. સવર્ણ સિંઘ સમિતિની ભલામણથી જે છે ઉમેરી હતી. આની પહેલાં જે ડીવાયએસઓનું પેપર હતું એમાં એ પ્રશ્ન પૂછાઈ ગયો. તો આ એકદમ સહેલા પ્રશ્ન છે. બરાબર, ક્લાસથી તલાટીના પેપરમાં પૂછાતા હોય એવા પ્રશ્નો છે. આગળ પ્રશ્ન છે કે મૂળભૂત હકોમાંથી મિલકતનો હક જે છે, મિલકતનો અધિકાર ક્યારે નાબૂદ કરેલો? તો મિલકતનો અધિકાર 44માં બંધારણીય સુધારામાં દૂર કર્યો હતો. મિલકતનો રાઇટ ટુ પ્રોપર્ટી. તો 44મો એટલે કે 4 ને 4 8, તો 1978 1978ની અંદર જે છે દૂર કર્યો તો 44મો બંધારણીય સુધારો. આગળનો ક્વેશ્ચન જો, આ એક થોડોક સારો ક્વેશ્ચન છે. એ સમજો કે સમાનતા અનુચ્છેદ 14ની અંદર સમાવિષ્ટ છે. તો બરાબર, સાચી વાત છે. પણ હવે એ સમજો સમાનતા, કઈ સમાનતા એ આમાં કીધેલું નથી, કારણ કે સમાનતા અલગ અલગ પ્રકારની હોય. ઇક્વાલિટી, તો અનુચ્છેદ 14ની અંદર ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષની સમાનતા કીધેલું છે. તો જો આ ઈ સમાનતાની વાત કરતા હોય તો પહેલું વિધાન સાચું છે કે ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા. તો પહેલું વિધાન સાચું છે. બીજું એમ કહે છે કે અનુચ્છેદ 14 અને 15માં ધર્મ, જાતિ વગેરેના આધાર ઉપર ભેદભાવ છે સામે જે છે એ પ્રતિબંધ આપેલો છે. તો એ સમજો અનુચ્છેદ 15માં આપેલો છે, નો ડાઉટ, એ તો સાચું. અનુચ્છેદ 15ની અંદર ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થળ, રેસ, આ બધાના આધારે જે છે એ ભેદભાવ ઉપરનો પ્રતિબંધ કીધેલો છે. અનુચ્છેદ 15ની અંદર તો એ બધું કીધેલું છે, પરંતુ અનુચ્છેદ 14માં નથી કીધેલું. અનુચ્છેદ 14માં તો ધર્મ, જાતિ એનો કોઈ ઉલ્લેખ છે નહીં. અનુચ્છેદ 14ની અંદર તો મેં તમને કીધું કે રાઇટ ટુ ઇક્વાલિટી બિફોર લો, ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને ઇક્વલ પ્રોટેક્શન ટુ લો એની વાત કરેલી છે. તો એક રીતે જોઈએ તો બીજું વિધાન જે છે એ ખોટું છે, કારણ કે અનુચ્છેદ 15માં આ બધું કીધેલું છે ધર્મ, જાતિ. અનુચ્છેદ 14માં નથી કીધેલું. આગળ જોઈએ ગાય અને કતલ પ્રત્યે બહુમતી લોકોની લાગણી અનુચ્છેદ 49માં સામેલ કરવામાં આવેલી હતી. તો આ વિધાન ખોટું છે, કારણ કે આર્ટિકલ 49 અનુચ્છેદ 49 જે છે ને એમાં તો આપણે નેશનલ મોન્યુમેન્ટ, રાષ્ટ્રીય સ્મારકો, રાષ્ટ્રીય બિલ્ડિંગ એ બધાનું સંરક્ષણ કરવાની એ બધી વાત કરેલી છે. અને કતલ એની કોઈ વાત કરેલી નથી. ગાયની થોડી ઘણી વાત કરેલી છે. ગાયની થોડી ઘણી વાત છે એ આર્ટિકલ 48 અનુચ્છેદ 48ની અંદર કરેલી છે. અનુચ્છેદ 48 જે છે એ કૃષિ સાથે સંબંધિત છે અને કૃષિ માટે મોડર્ન આધુનિક વસ્તુ વાપરવાની અને ગાયનું એનું સંરક્ષણ કરવાનું એની થોડી ઘણી વાત કરેલી છે. બાકી એક્ઝેક્ટ કોઈ ગાયના કતલની બંધારણમાં કોઈ ખાસ વાત કરી નથી. તો ત્રીજું ખોટું છે. તો એક રીતે જોઈએ તો આનો જવાબ ખાલી ઓનલી 1 આવશે, પરંતુ કદાચ આ જવાબ ચેન્જ પણ થઈ શકે છે. બરાબર, કારણ કે જો અહીંયા અનુચ્છેદ 14 15 એમને હવે કઈ રીતે આનું ઇન્ટરપ્રિટેશન કરે છે એની ઉપર આધાર રાખે. જો અહીંયા તમે જોઈ શકો છો ઓબ્જેક્ટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે રાષ્ટ્રીય રીતે મહત્વના જે સ્મારકો હોય, જગ્યા હોય એ બધાનું જે છે એ સંરક્ષણ કરવાનું છે. પછી દરેક રાજ્ય જે છે એને શું કરશે, દરેક સ્મારકોનું એ બધાનું જે છે એ એને સાચવીને રાખશે. હિસ્ટોરિક ઐતિહાસિક રીતે મહત્વના જે વસ્તુઓ છે એનું પણ જે છે એ સાચવીને રાખશે. એનો બગાડ ને એવું બધું કરશે નહીં. બરાબર. પછી આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન કયો છે, ભારતના બંધારણના કયા ભાગની અંદર જે છે એ
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવવામાં આવે છે. તો એકદમ સહેલો પ્રશ્ન છે. ચોથા ભાગની અંદર કીધેલું છે, DPSP ચોથા ભાગમાં કીધેલા છે. રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે? તો રાજ્યસભાના સભ્યો જે છે એને MLA ચૂંટવાનું કામ કરે. MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો હોય, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એ એમને ચૂંટવાનું કાર્ય કરે. આગળનો પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના કરી છે? તો ચૂંટણી પંચ અત્યારે ગુજરાતની ચૂંટણી આવવાની છે, તો આર્ટિકલ 324 અનુચ્છેદ 324 અનુસાર જે છે એ ચૂંટણી પંચની રચના કરેલી છે. અનુચ્છેદ 326 અંતર્ગત એવું કહેલું છે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે કે 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ મત આપી શકશે. એ વાત 326ની અંદર કીધેલી છે. આગળનો પ્રશ્ન છે કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જે છે એ જાહેર સેવા આયોગના સભ્યો એટલે કે સરકારી નોકરિયાત ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી હોય, આ જે GPSC UPSC એ બધાથી પાસ થયેલા, એમને સેવામાંથી દૂર કરવા અને મોકૂફ રાખવા સાથે સંબંધિત કયો આર્ટિકલ છે? એમને કોના આધારે સસ્પેન્ડ કરી શકાય અથવા તો એમને કયા આધારે જે છે એમને દૂર કરી શકે, એમને નોકરીમાંથી કાઢી શકાય? તો એની માટેનો અનુચ્છેદ છે આર્ટિકલ 317. 317 નંબરનો જે છે એ રિમૂવલ એન્ડ સસ્પેન્શન ઓફ અ પબ્લિક સર્વિસ કમિશન. એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન કયો છે? તો આગળનો પ્રશ્ન છે કે અનુસૂચિત જનજાતિ માટે અલગ રાષ્ટ્રીય આયોગની સ્થાપના કયા વર્ષમાં કરેલી હતી? એટલે કે આ જે શિડ્યુલ ટ્રાઇબ માટેનું જે નેશનલ કમિશન NCST નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ એ ક્યારે બન્યું હતું? તો 2004ની અંદર એની સ્થાપના જે છે એ કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન છે કે પંચાયતના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવેલી કાર્યાત્મક બાબતો અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ટૂંકમાં કહેવા શું માંગે છે? તમને ખ્યાલ હશે કે અનુસૂચિ 7 આપણે બનાવેલી છે ભારતીય બંધારણની અંદર. અનુસૂચિ 7 એમાં એક રાજ્ય યાદી છે, એક કેન્દ્ર યાદી છે અને એક સમવર્તી યાદી છે. આનો મતલબ શું? આનો મતલબ એમ કે રાજ્ય યાદીમાં જેટલા વિષયો, જેટલા સબ્જેક્ટ આપવામાં આવેલા છે એની ઉપર રાજ્ય ફંક્શન કરી શકશે, કાર્ય કરી શકશે અને કાયદો બનાવી શકશે. જે કેન્દ્ર યાદીમાં જેટલા વિષય મૂકેલા છે એની ઉપર કેન્દ્ર જે છે કાયદો બનાવી શકશે અને સમવર્તીમાં બંને બનાવી શકશે. તો એવી જ રીતે આપણે આજે 73મો અને 74મો બંધારણીય સુધારો કર્યો. એની અંતર્ગત પંચાયત અને નગરપાલિકાને એ બધું બનાવ્યું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. તો એમને પણ અમુક પ્રકારના કાયદા જે છે ને એમને પણ અમુક પ્રકારના વિષય, અમુક પ્રકારના સબ્જેક્ટ જે છે એ આપવામાં આવેલા હતા. એના અંતર્ગત આપણે 73માં બંધારણીય સુધારા અંતર્ગત જે પંચાયતને જે આપેલા હતા ને, પંચાયતને 29 પ્રકારના વિષય આપેલા હતા. કેટલા? 29 વિષય આપેલા હતા. તો એમ કહે છે કે એમાંથી આ કયા વિષય જે છે એ સાચા છે, કયા વિષય સાચા છે. હવે આમાં તમે મહિલા અને બાળ વિકાસ, પછી કાયદો અને વ્યવસ્થા, સામાજિક વનીકરણ, પીવાનું પાણી, આ બધું. તો પીવાનું પાણી જે છે ને એ તો ખાસ એ તો જવાબ આવશે જ. કેમ? કારણ કે તમે કદાચ જોયેલું હોય તો અથવા તમને ખ્યાલ હોય તો કે ગ્રામ સભાની અંદર અથવા ગ્રામ પંચાયતની અંદર એક સમિતિ આવે, પાણી સમિતિ. તો પાણી સમિતિનું ગઠન કરવું એ ફરજિયાત છે. પાણી સમિતિનું ગઠન કરવું ફરજિયાત છે. એની પાછળનું એક કારણ એ પણ છે કારણ કે ગામડાની અંદર અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતા એ બધું ખાસ જોવા મળતું હોય છે. આ અસમાનતા અને ભેદભાવને આભડછેટને આવું બધું ખાસ જોવામાં આવતું હોય છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય કે ઊંચી જાતિના લોકો નીચી જાતિના લોકોને પાણી પીવા દેતા હોતા નથી કૂવામાંથી ને બધા. એટલે એના માટે જે છે ને પાણી સમિતિ ખાસ બનાવતા હોય છે. એટલા માટે એને ફરજિયાત રાખેલી છે. તો પીવાનું પાણી એ તો ભાઈ ગ્રામ પંચાયત પાસે આવશે જ તે. એટલે ચોથું જે છે ને એ તો જવાબમાં આવશે જ તે. તો ચોથું જવાબમાં આવે, બરાબર. તો ડાયરેક્ટ તમે 1, 3, 4 સુધી તમે જે છે જવાબમાં પહોંચી જાઓ છો. અથવા તમે બીજું વિચારો કે કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર. તો તમને એક વસ્તુ ખબર હોય છે કે લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા જે છે ને એ સ્ટેટ લિસ્ટ, રાજ્ય યાદીનો વિષય છે. કારણ કે કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ કોણ કરે? તો કે રાજ્યની અંદર એ જાળવવાનું કામ કરે પોલીસ. અને પોલીસ જે છે એ પણ રાજ્ય યાદીનો વિષય છે. કેમ? કારણ કે તમે જોયું છે ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, ગોવા પોલીસ, બરાબર. એટલે તો અહીંયા તમને 2-3 કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જોઈએ કે કાયદો અને વ્યવસ્થા રાજ્ય યાદીનો વિષય છે. એવી જ રીતે જે પોલીસ છે પોલીસ એ પણ રાજ્ય યાદીનો વિષય છે. તો પોલીસ કંઈ પંચાયતમાં, કાયદો અને વ્યવસ્થા પંચાયતમાં તો આવશે નહીં, તો બીજો જવાબ નહીં આવે. તો બીજાને એલિમિનેટ કરો તો પણ તમે જવાબ સુધી જે છે એ પહોંચી શકો છો. બાકી અહીંયા તમે જોઈ શકો છો જો કે પંચાયત જે છે, પંચાયત એના અંતર્ગત કેટલા વિષય આવે છે? તો અહીંયા લખેલું છે 29 વિષય આવે છે. અને એ 29 વિષય જે છે ને અહીંયા લખેલા છે જો કયા બધા. એગ્રીકલ્ચર એટલે કે ખેતી આવે, પછી લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ, જમીન સુધારણા, જમીનનું અમલીકરણ કરવું, જમીનના સુધારાનું અમલીકરણ, માઇનોર ઇરિગેશન, નાની જે સિંચાઈ ને એવું બધું બનાવવાનું હોય, વોટર મેનેજમેન્ટ, એનિમલ હસબન્ડરી, ડેરી, ફિશરીઝ, સોશિયલ ફોરેસ્ટ્રી, ફાર્મ, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, આ બધા ખાદી ને એ બધું જે છે. બાકી તમે પોઝ કરી અને જે છે એ જોઈ શકો છો. તો બધા જે છે ને એ એની અંતર્ગત ટોટલ 29 સબ્જેક્ટ જે છે આવે છે. આવી રીતે જે નગરપાલિકાની બધા હોય, મ્યુનિસિપાલિટી, એને આઈ થિંક 18 જેટલા સબ્જેક્ટ આપેલા છે. એકવાર તમે વેરીફાઈ કરી લેજો. બટ એઝ ફાર એઝ આઈ નો 18 સબ્જેક્ટ જે છે એ આપેલા છે, બરાબર. તો આ સબ્જેક્ટ પણ તમને ખબર હોવી જોઈએ. આગળનો બીજો પ્રશ્ન જોઈએ શું પૂછે છે કે આ ભારતના આગળનો છે નીચેનામાંથી કયું નવી આર્થિક નીતિ, ન્યૂ ઇકોનોમિક પોલિસી 1991 હેઠળ શરૂ કરવામાં આવ્યું ન હતું? કયું નહોતું શરૂ કર્યું? તો 1991માં આપણે LPG કરેલું હતું. LPG એટલે લિબરલાઇઝેશન, એટલે કે
ઉદારીકરણ તો કર્યું હતું, એ નહોતું કર્યું એમ કહે છે. પછી પી એટલે કે પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ, તો ખાનગીકરણ એ કર્યું હતું. અને જી એટલે ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ, એ કર્યું હતું. પરવાના જે છે એ આપણે નહોતું કર્યું. પરવાના એટલે કે લાઇસન્સ એ તો પહેલાં હતું, એ તો બંધ કર્યું હતું હમણાં. આ તો બંધ કર્યું હતું કારણ કે 1991 પહેલાં ભારતની નીતિ કેવી હતી, તો કે લાઇસન્સ રાજની નીતિ હતી. કોઈ પણ નાનો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એ લાઇસન્સ લેવું પડે, પરવાનો લેવો પડે. તો એ તો હમણાં બંધ કર્યું હતું. તો મતલબ જવાબ એ આવશે. આ ભારતના વિજયલક્ષ્મી પંડિતે કયા વર્ષે યુએન જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે જે છે એ ચૂંટાયેલા હતા? મતલબ કે આપણે ભારત તરફથી પ્રથમ ચૂંટાવાવાળા વ્યક્તિ એ જ હતા, પંડિત વિજયલક્ષ્મી પંડિત, બરાબર. એ જવાહરલાલ નહેરુના પણ રિલેશનમાં જ હતા, એમને સંબંધીમાં હતા, સગા હતા કંઈક. તો 1953ની અંદર જે છે એ ચૂંટાયેલા હતા, 1953ની અંદર. આગળનો પ્રશ્ન કયો છે? તો કે આગળનો પ્રશ્ન જોઈએ તો છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત બાબતે. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત એટલે આઈસીજેની વાત કરે છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું હેડક્વાર્ટર હેગની અંદર આવેલું છે. તો હેગની અંદર નેધરલેન્ડ નામનો દેશ છે, એના હેગ નામનું શહેર છે, આવેલું છે. તો કે ન્યાયાધીશોની કુલ સંખ્યા 15 છે, બરાબર, બિલકુલ સાચી વાત છે. પહેલું વિધાન તો સાચું છે, તો આ તો આવશે નહીં. મુખ્ય ન્યાયાધીશને પ્રાઇમ જજ કહેવામાં આવે છે, તો એવું કંઈ નક્કી નથી. એવું પ્રાઇમ જજ એવું કોઈ કોન્સેપ્ટ આમાં છે નહીં. ન્યાયાધીશો 6 વર્ષ માટે નીમવામાં આવે છે, તો આ વાત ખોટી છે. 6 વર્ષ માટે નહીં, 9 વર્ષ માટે નીમવામાં આવે છે. 9 વર્ષ, તો ત્રીજું ખોટું છે. તો ત્રીજું એલિમિનેટ કરો તો અહીંથી આવડું નીકળી જાય, બરાબર. અને અદાલતનું સભ્યનું પદ વિતરણ એશિયામાંથી 3 સભ્ય જે છે એ આવે છે, તો એ વાત સાચી છે. આનો જવાબ શું આવશે? 1 and 4. બાકી તમે જોઈ શકો છો. એક મિનિટ, શું છે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નેધરલેન્ડના હેગની અંદર આવેલું છે. આને ઘણી બધી વાર વર્લ્ડ કોર્ટ પણ કહે છે. આ યુનાઇટેડ નેશન્સના ટોટલ 6 અંગ છે. યુનાઇટેડ નેશન્સના ટોટલ 6 અંગ છે. એમાંનું એક અંગ જે છે ને એ આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે. અમુક વાર મેન્સની અંદર પ્રશ્ન પૂછે છે કે યુનાઇટેડ નેશન્સ વિશે ચર્ચા કરો અથવા યુનાઇટેડ નેશન્સ ઉપર લખો, તો યુનાઇટેડ નેશન્સના 6 અંગ તમને ખબર હોવી જોઈએ. જેમ કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ, પછી આ સોશિયલ કમિટી, સોશિયલ કાઉન્સિલ, આવી ઘણી બધી છે. અને એમાંની એક કઈ છે? આ ઇન્ટરનેશનલ કોર્ટ પણ છે, યુનેસ્કો. આ બધા વિશે તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. એક રીતે એડવાઇઝરી ઓપિનિયન ને એવું બધું આપે છે. 1945ની અંદર જે છે એ બનાવેલી હતી. આને પીસ કોર્ટ પણ કહે છે, શાંતિ માટેની કોર્ટ જે છે એ પણ કહે છે. જો તમે જોઈ શકો છો, જજ ટર્મ લેન્થ, જજ જે છે 9 વર્ષ માટે ચૂંટાય છે અને ટોટલ 15 જજ જે છે એ હોય છે. બાકી અહીંયા 15 જજને એ બધું અહીંયા આપેલું છે, બરાબર. અને જો અહીંયા પણ લખેલું છે કે એશિયામાંથી ટોટલ 3 જજ જે છે એ ચૂંટાય છે. 3 for એશિયન સ્ટેટ્સ. એશિયાના રાજ્યોમાંથી કેટલા? 3 જજ જે છે એ લેવામાં આવે છે. આગળનો પ્રશ્ન કયો છે? તો આગળનો પ્રશ્ન જોઈએ, એક મિનિટ. તો આગળનો પ્રશ્ન છે કે સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામના અમલીકરણ માટે કઈ સંસ્થાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે MOU કરેલો છે? તો તાજેતરમાં તે આ બંને MOU કરેલા છે. તો એ કોની સાથે? આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એની સાથે આ MOU જે છે એ કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ. સસ્ટેનેબલ, ભારતના સિટીને કેવા બનાવવાના છે? ટકાઉ બનાવવાના છે. એની માટેનો આ પ્રોગ્રામ શરૂ કરેલો છે. અને એની માટે જે છે આ અર્બન ઇકોસિસ્ટમને એવું બધું બનાવેલું છે. અને એની માટે જે છે એ આમને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે પાર્ટનરશિપ કરેલી છે. આગળ બીજો પ્રશ્ન છે કે આજે લોક અદાલત જે છે, તો લોક અદાલતના ફાયદા કયા કયા છે? એનો લાભ કયા કયા છે લોક અદાલતના? તો પહેલાં કોઈ કોર્ટ ફી નથી, બરાબર, સાચી વાત છે. અહીંયા કોઈ કોર્ટ ફી દેવાની હોતી નથી. બીજું, પ્રક્રિયાગત સુગમતા અને વિવાદોનું ઝડપી સુનાવણી. એ વાત સાચી, કારણ કે અહીંયા કોઈ પ્રક્રિયાગત સુગમતા કેમ? કારણ કે અહીંયા કોઈ વકીલ હોતું નથી. એટલે જો કોર્ટમાં કેવું હોય કે કોર્ટમાં આપણે વકીલના માધ્યમથી જવાનું હોય, તો આપણે કંઈ પોતાની રીતે પોતાનો પક્ષ રજૂ ન કરીએ. કોઈ વકીલ બધું રજૂ કરે. અને અહીંયા કાયદાકીય બાબતોને વધારે ધ્યાને લેવામાં આવે. કાયદાના અનુસાર જ આપણે બોલી શકીએ. આપણે કંઈ મન ફાવે એમ ન બોલી શકીએ. પરંતુ લોક અદાલતમાં એવું ન હોય. એમાં આપણે પોતાનો પક્ષ સરળતાથી રજૂ કરી શકીએ. અહીંયા વકીલ ન હોય તોય ચાલે, વકીલની કંઈ જરૂર નથી. એટલે વિવાદોની ઝડપી સુનાવણી અને પ્રક્રિયાગત સુગમતા, એ વાત સાચી છે. તે બંને પક્ષકારો માટે બંધન કરતા છે અને એ સિવિલ કોર્ટનું હુકમનામું છે. તો એ વાત સાચી છે, કારણ કે લોક અદાલત મોટે ભાગે સમાધાન કરાવવાનું કામ કરે. લોક અદાલત ઉપર અલગ વિડીયો લેક્ચર છે, એ જોઈ લેજો. એમાં મેં ડિટેલમાં સમજાવેલું છે, બરાબર. તો ત્રણેય સાચા છે. ચોથું, તે અપીલ કરવા યોગ્ય છે. આ ચોથું ખોટું છે, કારણ કે લોક અદાલતમાં પહેલાં સમાધાન કરાવી દે, તો એકવાર સમાધાન કરાવી દીધું તો પછી તો ક્યાંય એની અપીલ થઈ જ ન શકે. સમજો, લોક અદાલતનો ચુકાદો એવો હોય કે એની અપીલ ક્યાંય ન થઈ શકે, સુપ્રીમ કોર્ટમાં ન થઈ શકે, બરાબર. હવે સમજો આવું કેમ, એ તમે થોડુંક સમજો. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે લોક અદાલત શું એટલી ખતરનાક છે કે સુપ્રીમ કોર્ટ કરતાં ઊંચું જે છે એનું વ્યવસ્થાપન છે? તો અહીંયા એવું નથી. લોક અદાલતમાં મેં તમને શું કીધું? લોક અદાલતની અંદર માત્ર અને માત્ર જે છે એ શું કરે? તો કે લોક અદાલત જે છે એ સમાધાન કરાવવાનું કામ કરે. સમાધાન. તો એ માની લો કે લોક અદાલતમાં કોઈ ગયા, બે પાર્ટી છે, આ A અને B, અને A અને B જે છે એ બંને સમાધાન કરી નાખ્યું. તો પહેલાં જ કીધું કે બંને પક્ષકારો માટે બંધન કરતા છે. જો બે માની ગયા તો જ તો સમાધાન થશે. તો પછી બંધન કરતા જોઈએ ને, એકવાર માની ગયા, સમાધાન માટે માની ગયા, તો પછી બંધન કરતા તો હોય તે, તો એટલે બંધન કરતા છે. બીજું,
અને સિવિલ કોર્ટ પણ છે, સિવિલ કોર્ટ ઉપર અલગ વિડીયો લેક્ચર છે, જોઈ લેજો. તો હવે એકવાર બે માની ગયા તો પછી એનું અપીલ થોડી કરવાની હોય. અપીલ ક્યારે કરે કે જો ન માને તો કોઈ ચુકાદો આવ્યો અને સમાધાન ન થયું હોય તો જે છે એ ચુકાદો તો જે છે અપીલ કરવાની. પરંતુ આમાં તો સમાધાન જ કરવામાં આવે તો પછી અપીલ કરવાની હોય નહીં. આ તો એવું તો છે નહીં કે અત્યારે સમાધાન કરી નાખ્યું હવે 2 દી પછી પાછા ફરીથી જે છે અપીલ કરવા જાવ તો એવું ચાલે નહીં. સમાધાન હોય છે એટલે અપીલ થઈ શકતી નથી. તો અહીંયા જે છે એ પોલિટી, બંધારણ અને જે ઇન્ટરનેશનલ રિલેશન અથવા તો જે કરંટ અફેરના જેટલા પણ ક્વેશ્ચન હતા એ બધા જે છે એ પૂરા થઈ ગયા છે. અહીંયા આ વિડીયો જે છે એનો અંત રાખીએ. આગળ બીજા પાર્ટની અંદર મળીશું. બીજા પાર્ટની અંદર જે બીજો વિષય જે છે એ ચલાવશું આપણે. એ બીજા અમુક વિડીયોની મેં તમને જે વાત કરી એ વિડીયો તમે બધા જે છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજી ઘણી બધી આની અંદર ઘણા બધા પ્રશ્ન જે છે એનું ડિટેલ સોલ્યુશન જો તમારે જોવું હોય તો આ સ્ટડી ટેલરની જે ચેનલની અંદર અલગ બીજા વિડીયો જે છે એ જોજો એટલે તમને ખ્યાલ આવશે.